અમેરિકા દેશની અંદર એક વ્યક્તિએ એલેથી ન્યુયોર્ક સુધીની પદયાત્રા કરી. એલેથી ન્યુયોર્ક એ બંને અમેરિકાના છેડા છે. આઈ થિંક બંને વચ્ચે 10,500 માઇલનું અંતર થાય છે. 1 માઇલ બરાબર 3 કિલોમીટર થાય, એટલે 31,500 કિલોમીટર સુધી આ વ્યક્તિએ પદયાત્રા કરી. પદયાત્રા પૂર્ણ થયા પછી એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો કે આ પદયાત્રા દરમિયાન તમને બાહ્ય વાતાવરણ કોઈ નડ્યા, વેધર નડ્યું, વરસાદ, ટાઢ, તડકો એવું કંઈ? તો કે ના, એવું કાંઈ નથી નડ્યું. એ કે તમને કંઈક સુવિધાઓમાં અગવડ પડી હોય એવું કંઈ? એ કે એવું પણ કાંઈ નથી. એ કે તમને કોઈનો સંગાત નહોતો મળ્યો, એકલા જવાનું હતું તો તકલીફો તો પડી હશે? એ કે મને કાંઈ તકલીફ નથી પડી. ત્યારે જે પ્રશ્ન કરતા હતા એણે એવું કહ્યું કે તમને કોઈ પણ પ્રકારની અગવડ નથી પડી? ત્યારે પેલા એ વિચારીને એક વાક્ય એવું બોલ્યા કે એલેથી ન્યુયોર્ક સુધીની પદયાત્રા કરી, પણ એક વસ્તુ મને નડી છે, ધ સેન્ડ ઇન માય શૂઝ. મારા બૂટની અંદર એક નાનકડી કાંકરી હતી ને મને 31,500 માઇલ સુધી, કિલોમીટર સુધી નડી છે. સંતો ઘણીવાર કહે છે કે કદાચ બાહ્ય પરિબળો આપણને નહીં નડે, બાહ્ય માણસો આવીને કોઈ આપણા જીવનની અંદર પ્રશ્નો નહીં ઊભા કરે, પણ પરિવારની અંદર એક નાનકડી જેટલી કાંકરી જેટલી પણ સમસ્યા હશે ને, એ આપણને વર્ષો વર્ષ નડ્યા કરશે, તકલીફ પડશે. અબ્રાહમ લિંકન અમેરિકાના સફળમાં સફળ રાષ્ટ્રપ્રમુખ કહેવાય છે. અને રૂઝવેલ્ટ તો એવું કહેતા કે હું મારા જીવનના પ્રશ્નોનું સમાધાન કરવા માટે મારા ટેબલ ઉપર અબ્રાહમ લિંકનની છબી મૂકી રાખું છું, અને એમના જીવન સામે જોઉં છું તો મારા જીવનના પ્રત્યેક પ્રશ્નોનું સમાધાન મળી જાય છે. પણ અબ્રાહમ લિંકનના વાસ્તવિક જીવનની અંદર તેઓ 13 વખત ચૂંટણીમાં હાર્યા છતાં પણ સફળતાપૂર્વક રાષ્ટ્રપ્રમુખ બની શક્યા. પણ એમના વ્યક્તિગત જીવનની અંદર એમના પત્નીથી એ કાયમ માટે કંટાળેલા હતા અને 2 વખત એમણે આપઘાત કરવાનો પણ પ્રયત્ન કરેલો. તો દુનિયાના પ્રતિષ્ઠિત માણસો કદાચ બાહ્ય ક્ષેત્રે સફળ જઈ શકે છે, પણ એમના જીવનની અંદર જ્યારે પરિવારની કેટલીક સમસ્યાઓ આવે છે ત્યારે માણસ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. નેપોલિયન બોનાપાર્ટનો આપણે પ્રસંગ સાંભળીએ છીએ ઘણીવાર કે ઓસ્ટ્રિયા ઉપર ચઢાઈ કરવાની હતી ત્યારે એ વ્યક્તિ એવું બોલ્યા કે આલ્પ્સની પર્વતમાળા વચ્ચે આવે છે, પણ મારો ધ્યેય એટલો દ્રઢ છે કે આલ્પ્સની પર્વતમાળા પણ ખસી જશે. પણ એ નેપોલિયન બોનાપાર્ટના એક વખત એના સૈનિકોએ એને પૂછ્યું હતું કે આપણે કઈ દિશા તરફ લડવાનું છે? તો કે પૂર્વ દિશા તરફ. પેલા સૈનિકે હિંમત કરીને પૂછ્યું કે કઈ દિશા પૂર્વ છે? ત્યારે નેપોલિયન બોનાપાર્ટ એટલા અહંકારી હતા, પેલા સૈનિકને થપ્પડ મારીને કીધું કે તને સમજાતું નથી, નેપોલિયન બોનાપાર્ટનું મોઢું જે દિશામાં હોય એ દિશા પૂર્વ દિશા, ચાલવા માંડો. આટલો બાહોશ માણસ, પણ એ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન છેલ્લે એવું બોલ્યા હતા કે મેં 6 દિવસ પણ સુખના જોયા નથી. શું કારણ હતું? એની પત્ની જોસેફિન કરીને એક હતી, એને બીજા વ્યક્તિ સાથે લફરું હતું ને એમાં એ ડિસ્ટર્બ રહ્યા કરતો હતો કાયમ માટે. તો દુનિયાના કોઈ પણ ક્ષેત્રના સફળ માણસોના પરિવારની અંદર પણ આવા નાના મોટા પ્રશ્નો આવ્યા છે, સમસ્યાઓ આવી છે. આ સમસ્યા ગઈકાલે આપણે જોઈ હતી, અલગ અલગ પ્રકારની હોય છે. કોઈને વ્યક્તિગત જીવનમાં હોય છે, કોકને કુટુંબની અંદર હોય છે, કેટલાકને આર્થિક, કેટલાકને શારીરિક પ્રશ્નો હોય છે. આ બધા જ પ્રશ્નોની ચર્ચા આપણે કરી હતી. પણ યોગી બાપા કહેતા કે વાસણ અંદર અંદર ભેગા રહેતા હોય તો ખખડે, પણ મન નોખું ના પડવા દેવું. આવું યોગી બાપાએ યોગી ગીતામાં લખ્યું છે. 2 પટેલ અને પટલાણી બંને જણાને વર્ષો સુધી અબોલા થયા. હવે ઘરની અંદર વ્યવહાર ચલાવો કેમનો અબોલા હોય એટલે? વચ્ચે એક પ્રસંગ કહી દઉં કે ત્યાગવલ્લભ સ્વામી બોચાસણની નજીકના એક ગામની અંદર ગયા હતા. ત્યારે એક હરિભક્તે કાર્યકરે કીધું કે સ્વામી આના ઘરે તો વિશેષ ધૂન કરવાની છે. ત્યાગવલ્લભ સ્વામી કે શેની માટે? એ કે સ્વામી આ બંને પતિ પત્ની ભેગા રહે છે પણ ઘરમાં બોલતા જ નથી. ત્યાગવલ્લભ સ્વામી આશ્ચર્ય સાથે પૂછ્યું કે કેટલા વર્ષથી બોલતા નથી? પેલા કાર્યકરે કીધું કે સ્વામી 16 વર્ષ થયા બોલતા જ નથી. ત્યાગ સ્વામી કે તો વ્યવહાર ચાલે કેમનો? તો પેલા કાર્યકર કે ઘરમાં ખાંડ ખલાસ થઈ ગઈ હોય ને તો રસોડામાં જોશથી ડબ્બો પછાડે અને હવામાં ગોળીબાર કરે કે હે ભગવાન ખાંડ કોણ લાવશે? અને પેલાને ખબર પડી જાય ખાંડ ખાલી થઈ ગઈ છે, લાઈન મૂકી દે. સવારમાં આને ક્યાંક બહાર જવાનું હોય, ચા ગરમ જોઈતું હોય તો હે ભગવાન ચા કોણ પીવડાવશે?
પેલા બેન લાઈન બહાર ફટ દઈને ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર ચાનો કપ મૂકી દે. 16 વર્ષ થઈ ગયા, અબોલા હતા, વ્યવહાર જ નહોતો ચાલતો. એટલે ત્યાગ સ્વામી કે અહીંયા તો વિશેષ ધૂનની જરૂર છે. મહારાજને પ્રાર્થના કરે કે આજે ને આજે બોલતા થઈ જાય. આવા એક પટેલ પટલાણીને બંને જણાને અબોલા થયા હતા. વ્યવહાર ચાલે કેમ નો, આવી રીતે જ વ્યવહાર ચાલતો હતો. શિયાળાની સિઝન હતી અને બંને જણા પેલું તાપણું હતું એ તાપવા માટે બેઠા. અને પોષ મહિનાની કડકડતી ઠંડી, ઘરમાં એક જ તાપણું, હવે બંનેને ઠંડી લાગતી હતી. તો વચ્ચે તાપણું હતું, પેલા પટલાણી આવીને બેઠા, તાપે આમ પણ મોઢું આમ રાખે. બાજુમાં આવીને પટેલ બેઠા, પટેલ તાપે આમ પણ મોઢું આમ રાખે, કારણ કે અબોલા હતા, બોલવાનું હતું જ નહીં બંને જણા વચ્ચે, અને તાપ્યા કરતા હતા. એમાં ભગવાનનું કરવું, અને પેલા પટેલ ગામના હશે એટલે પેલું હૂંથણું પહેર્યું હશે, ચોયણો, અને એમાં નાડું લબડતું હતું. તે પેલા તાપણામાંથી એક તણખલું ઉડ્યું અને સીધું પેલા નાડા ઉપર પડ્યું, અને નાડું હળગવા માંડ્યું. પણ પટેલને ખબર જ નહીં કે મારું નાડું સળગે છે. હવે પટલાણીને સહેજ વાસ આવી, કારણ કે રસોડામાં કાયમ કામ કરે એટલે ખબર પડી જાય કંઈક ગંધાય છે, કંઈક બળતું એવું લાગે છે. એમણે આમ સહેજ ત્રાસી નજર કરીને જોયું તો પટેલનું નાડું જ બળતું હતું. એટલે એને મનમાં એમ થયું કે હારું હમણાં સૂતલી બોમ્બ ફૂટશે, એના કરતાં આપણે કહી દઈએ. એટલે પટલાણી બોલી કે અલ્લાહ જાણે બલા જાણે પટેલ કા નાડા જલતા હે. આટલું વાક્ય હવામાં ભડાકો કરીને બોલી. એ વખતે એણે પેલું સીધું લઈ અને હુલવી નાખ્યું. હવે આભાર તો માનવો પડે ને. આભાર માનવો કેવી રીતે? અબોલા હતા એટલે એણે આમ આકાશ સામું જોઈને કીધું કે લડતી હે ઝગડતી હે પર પતિ કા ખ્યાલ અચ્છા રખતી હે. યોગી બાપા આ પ્રસંગ કહીને એમ કહેતા કે ભલે અબોલા હતા પણ પાછા ભેગા થઈ ગયા. વાસણ કંઈક પ્રસંગે ખખડે, કંઈક બોલવાનું થાય, ચાલવાનું થાય, પણ સમાધાન કરી લેવું તો અંતરમાં કાયમ માટે શાંતિ રહે. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે કેટલાક અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. એમાં અત્યારે બર્નિંગ પ્રોબ્લેમ હોય તો જનરેશન ગેપનો પ્રશ્ન છે, સંતાનો ને મા બાપ વચ્ચેનો પ્રશ્ન છે. કે અમે બહાર નીકળ્યા ને પછી અમને એક હરિભગત મળ્યા, તેમણે કીધું તું ખાલી મા બાપ, અરે ખાલી છોકરાઓનો જ વાંક નથી હોતો, પણ મા બાપનો પણ વાંક હોય છે. મા બાપ પણ ઘણીવાર જમાનાના ખાધેલા હોય છે, અનુભવી હોય છે. છોકરાઓ જ્યારે અપમાન કરે છે, પહેલાં હું પ્રસંગ કહી દઉં કે છોકરાઓ કેવા નિગ્લેક્ટ કરે છે, એમની ઉપેક્ષા કરે છે. પણ એક વાત સમજી રાખે કે એ લોકો પોતે જમાનાના ખાધેલ છે, તો એની અનુભવની વાતો આપણે જીવનમાં શીખવા જેવી છે. એકવાર થોડા વર્ષો પહેલાં પ્રસંગ વાંચ્યો હતો કે એક ટ્રેનની અંદર 2 ભાભા ચડીને જતા હતા, વડીલ વ્યક્તિ, અને 2-3 જુવાનિયા ચડ્યા અને મસ્કરી કરતા હતા. પેલો કાઠિયાવાડના પેલા સૂથણા ચોયણા ને એવું બધું પહેર્યું હતું, એટલે એ વખતે એમની મસ્કરી કરતા હતા. પેલા ભાભા બિચારા બંને જણા કાંઈ બોલે નહીં, આ બંને જણા મસ્કરી કરે. એમાં એક બોલ્યો, ભાભા ટિકિટ બિકિટ લીધી છે કે નહીં? તો પેલા ભાભા તો હોશિયાર હતા, કારણ કે કાયમ ટ્રાવેલિંગ કરતા, મુસાફરી કરતા ટ્રેનમાં. એટલે ભાભા હસતા હસતા પેલા છોકરાને કીધું કે અમે બંને વચ્ચે એક જ ટિકિટ લીધી છે. તે પેલા છોકરાઓને ઇન્ટરેસ્ટ પડ્યો કે સારું આ તો જમાનાના હોશિયાર લાગે છે આ માણસો, એટલે આપણે જોવું છે કે આ લોકો કેવી રીતે બચી શકે છે. પેલો છોકરો કે કાકા ટીસી બહુ કડક છે, ઉતારી મૂકશે, બીજી ટિકિટ લઈ લો. એ કે વર્ષોથી મુસાફરી કરે છે, કાંઈ નથી થતું, બંને વચ્ચે એક જ ટિકિટ લઈએ છે. અને પેલાને ઇન્ટરેસ્ટ પડ્યો એટલે બાજુના ડબ્બામાં ટીસી આવવા જતો હતો, ત્યાં બંને ભાભાએ થોડી વાર પહેલાં શું કર્યું, બાથરૂમમાં ઘૂસી ગયા, એક જ બાથરૂમમાં. અને પેલા ટીસી આવીને ખકડાયું, ટિકિટ ટિકિટ, એટલે અંદરથી એક જ ટિકિટ આપી, પંચ કરી દીધી, બંને બહાર નીકળી ગયા. પેલો ટીસી આગળ જતો રહ્યો. પેલા છોકરાઓ કે હારું આ તો એક્સપર્ટ લાગે છે બંને જણા, ભલે ગામડાના લાગે છે, અભણ જેવા લાગે છે, પણ હોશિયાર છે આ 2 જણા. બીજે દિવસે વળી પાછા રૂટીનના ટ્રાવેલિંગ પ્રમાણે પેલા ભાભાઓ ચડ્યા, છોકરાઓ ચડ્યા, અને પેલા છોકરાઓ ખુશ થઈ ગયા, ઓ ભાભા કેમ છો? તો કે મજામાં. તો કે ગઈકાલે તમે જે કર્યું હતું ને એવું જ અમે કર્યું છે, અમે 2 વચ્ચે પણ એક જ ટિકિટ લીધી છે. તો પેલા ભાભા શું કે આજ તો અમે ટિકિટ જ નથી લીધી. તો પેલા છોકરાઓ કે આજ તો તમે પકડાવાના. એ કે ન પકડાય, એ અનુભવ છે વર્ષોનો. અને બાજુના ડબ્બામાં ટીસી આવ્યો અને તાત્કાલિક આ બંને જણા પેલા છોકરાઓ આ ભાભાનું અનુકરણ કરવા ગયા, એટલે સીધા બાથરૂમમાં ઘૂસી ગયા. પેલા ભાભલાઓને રોજની ખબર કે ટીસીને આવતા કેટલી વાર લાગે છે. પેલા બંને જણા બાથરૂમમાં ઘૂસ્યા ને તો એક ભાભા બહારથી ખકડીને કે ટિકિટ ટિકિટ, એટલે પેલા અંદરથી ટિકિટ આપી. એ ટિકિટ લઈને બંને બીજા બાથરૂમમાં ઘૂસી ગયા અને પેલા બંને જણાને બહાર કાઢ્યા ટીસીએ અને ચાલુ પ્લેટફોર્મ પર નીચે ઉતારી દીધા. એ વખતે પેલા ભાભાઓ ટાટા બાય બાય આવજો કરીને કે મારા બેટાઓ તમે અમારી ઉડાડતા હતા ને, પણ અમે બધા હોશિયાર છીએ. તને એવું લાગે કે અમે ગામના છીએ, પણ કેટલાયને બાટલી ઉતારીને બૂચ માર્યા છે.
એટલે જીવનની અંદર એ લોકો પાસે અનુભવ જ્ઞાન મેળવ્યું હશે ને તો પણ જીવનમાં ક્યાંય પાછા નહીં પડી શકાય. પણ ક્યારેક છોકરાઓની સાથે મા બાપનો પણ કેટલાક અંશે વાંક હોય છે. અમુક ઉંમર થઈ ગયા પછી પરિવારની અંદર, હવે આપણે જે જમાનામાં જીવતા હતા એ જમાનો જુદો હતો ને અત્યારે જમાનો જુદો છે. તમારો દીકરો કે તમારી દીકરી અત્યારે ભણવા માટે તમારી પાસે બાઇક કે એક્ટિવા માંગતા હોય તો શક્તિ હોય તો આપી દો. એ વખતે હંભળાય ના કરો કે અમારા જમાનામાં સાયકલ લઈને ફરતા હતા અને પેલી બકરી લીવના લઈને ફરતા હતા અને તમે અત્યારે આયા મોટા એક્ટિવા માંગવાવાળા અને બાઇક માંગવાવાળા. એમાં ટક ના કરો. નાની નાની બાબતની અંદર ઘણીવાર ખટપટ કરવાની ટેવ હોય છે એટલે પરિવારમાં વિખવાદ સર્જાય છે. કેટલાક વડીલોને વર્ષો થઈ ગયા પણ વ્યવહાર મૂકતા જ નથી. છોકરાઓ 25, 30 વર્ષના થઈ ગયો તો ચાવીઓ આપી દો ને, પકડી શું કરવા રાખો છો? તોય પરિવારમાં પ્રશ્ન થશે. નાની નાની બાબતની અંદર બોલ્યા કરે. ઘણીવાર વહુને હેરાન કર્યા જ કરે, નાની નાની બાબતમાં ખટપટ કર્યા જ કરે. મુંબઈની અંદર ગામડેથી એક સાસુમાં આવ્યા અને ઘરની અંદર આવીને રહ્યા અને મહેમાન કંઈક આવ્યા હશે તો પેલી વહુને બિચારીને નવી અનુભવ નહીં તો રસોઈ વધારે બનાવી દીધી અને પછી એની સાસુ અકળાયા કે કંઈ ખબર પડે છે આટલી બધી રસોઈ બનાવે, માણા હોય 5 ને 10 જણાને રસોઈ બનાવીને મૂકી દીધી, આ કોણ આ બધું કરશે? આ બધું નાખી જ દેવાનું ને અત્યારે. પેલી વહુ બિચારી કંઈ બોલી નહીં. પછી રાત્રે થેપલાને એવું બધું બનાવ્યું હતું તે હવારમાં નાસ્તો બનાવવાનો હતો તે નાસ્તો એણે બનાવ્યો નહીં. રાતના જે થેપલા હતા ને એ થેપલા જ મહેમાનને આપ્યા. તો એમાંય સાસુ તાડુક્યા એ કે મહેમાન ઘરમાં આવ્યા હોય તો રાતના થેપલા ન અપાય. આવું વાક્ય બોલ્યા. હવે નાની નાની બાબતમાં શું ટકટક કર્યા કરો છો? એને વ્યવહાર સોંપી દીધો. તમે ગામડે રહો છો, કોક એકાદ દિવસ માટે ગયા છો તો શા માટે લપ ઊભી કરો છો? તો બોલીને ઘણીવાર બગાડીએ છીએ. તો મા બાપ તરીકે આ ઘણીવાર મોટા ઢાંઢા જેવા થઈ ગયા હોય તોય વહુ દીકરા ભેગા ફરવા જવું છે કે બગીચામાં. હવે ન જવાય. તમે ઘરમાં શાંતિથી પુસ્તકનું વાંચન કરો ને, એ લોકોને જવા દો ને બહાર, જ્યાં વ્યવહાર કરતા હોય, જ્યાં પૈસાનો વહીવટ કરતા હોય એ કરવા દેવાનો, બોલ ના કરવું. તો ઘણીવાર મા બાપે પણ દુઃખી થવાની કળા વિકસાવી હોય છે. એટલા માટે પરિવારમાં પ્રશ્ન થાય છે. તો મા બાપે પણ બે પક્ષે સમજે તો સમસ્યાનું સમાધાન થઈ શકે. એ સમાધાનની વાતો આપણે ગઈકાલે કરતા તેમાં પહેલી વાત કરી હતી કે ક્યારેય ઝડપી નિર્ણય ન કરવો. ક્યારેય પરિવારની અંદર, ઘરની અંદર કોઈનો ખોટો આશય નથી હોતો. બધાને સારી જ ભાવના હોય છે. પણ આપણે મનની અંદર નક્કી કરી લઈએ છીએ, ધારણા કરી લઈએ છીએ એટલે આપણા પરિવારની અંદર દુઃખ આવે છે. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ સ્ટીવન કવી નામના વ્યક્તિએ લખ્યું છે. મેનેજમેન્ટના માંધાતા કહેવાય છે. એણે પોતે પોતાના પુસ્તકની અંદર પેરેડાઇમ શિફ્ટ નામનું દ્રષ્ટિકોણ બદલો એ ટોપિકમાં એક પ્રસંગ લખ્યો છે શરૂઆતમાં કે એકવાર એક ભાઈ ટ્રેનની અંદર પસાર થતા હતા અને ટ્રેનની બહાર પોતે બારીમાંથી બહાર જોયા કરતા હતા, દુઃખી હતા. એના પોતાના 3 દીકરા છે એ ત્યાં સીટ ઉપરથી બેઠા હતા. થોડી વાર કંટાળ્યા એટલે ડબ્બામાં રમવા માંડ્યા અને રમતા રમતા એટલો અવાજ કર્યો, એટલો કેઓસ કર્યો, બીજા પેસેન્જરો બધા કંટાળ્યા અને છોકરાના બાવડા ઝાલીને એના બાપ પાસે લઈ આવ્યા. પેલો દુઃખી ચહેરે બારીની બહાર જોતો તો આંખમાં આંસુ હતા. અને એ વખતે બધા જેમ તેમ પેસેન્જરો બોલવા માંડ્યા કે છોકરાને હાચવતા ના આવડતું તો જણ્યા શું કરવા, આ કેટલો અવાજ કરે છે, કેટલો પ્રશ્ન ઊભા કરે છે, અને કે તમારે એકલાની ગાડી થોડી છે, બીજા પેસેન્જરોએ બેઠા છે, છોકરાઓને સાચવો ને. એ વખતે પેલા ભાઈએ બારીમાંથી બહાર જોતા હતા, આ તરફ જોયું અને પેલા પેસેન્જરોને કહે છે કે હમણાં થોડા સમય પહેલાં હું એક સ્ટેશન ઉપરથી ચડ્યો છું. આજે જ સવારે આ 3 દીકરાઓની માઓ એક હોસ્પિટલની અંદર પોતાના પ્રાણ છોડી દીધા છે. એ મારી પત્નીનો અગ્નિ સંસ્કાર કરીને આ 3 છોકરાને લઈને હું દેશમાં જઉં છું. 3માંથી એક દીકરાને પણ ખબર નથી કે એની પોતાની સગીમાં મરી ગઈ છે. આટલું વાક્ય બોલ્યા કે તમે જ કહો હવે હું શું કરું, મારા દીકરાને સાચવું કે મારું દુઃખ ભૂલાવું. બધા પેસેન્જરો ચૂપચાપ બેસી ગયા પોતપોતાની જગ્યાએ. છોકરાઓને આ વાતની કોઈને ખબર જ નહોતી. છોકરાઓ ધમાલ કરતા હતા, ધમાલ ચાલુ હતી. પણ બીજી વાર આ વાત સાંભળ્યા પછી પેસેન્જરો પાસે છોકરાઓ રમતા રમતા ધમાલ કરતા જાય ત્યારે એ વખતે જે પેસેન્જરો પહેલાં ફરિયાદ કરવાયા હતા એના જ પેસેન્જરો છોકરાને બોલાવીને માથે હાથ ફેરવા માંડ્યા. બેટા તારું નામ શું, શું ભણે છે, એટલે પીપરમિન્ટ ખાવી છે, ચોકલેટ ખાવી છે, એને આપવા માંડે, એને પ્રોત્સાહિત કરવા માંડ્યા. સ્ટીવન કવીએ લખ્યું છે કે પરિસ્થિતિ જ્યારે સમજ્યા ત્યારે એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તો ઝડપી નિર્ણય કરી લીધો હોત કે આ માણસ જ ખોટો છે, છોકરાને સાચવવા નથી આવડતા, વાસ્તવિક પરિસ્થિતિ જાણી ન હોત તો એના પ્રત્યે કાયમ માટે પૂર્વગ્રહની આંટી બંધાઈ જાત, અથવા તો ટ્રાવેલિંગ દરમિયાન એના પ્રત્યે સતત ઘૃણા રહ્યા જ કરી હોત, મન ઊંચા રહ્યા જ કર્યા હોત. પણ વાસ્તવિક પરિસ્થિતિને જાણીએ ત્યારે આપણને ખબર પડે છે કે ક્યારેક આપણે કંઈક ઝડપી નિર્ણય કરતા હોઈએ છીએ. એને કરીને આ પ્રસંગો જીવનની અંદર બનતા હોય છે. એકવાર એક ખાનદાન કુટુંબના માલિકે પોતાના મિત્રે કંઈક મદદ કરી હશે
એટલે આભાર માનવા માટે થઈને પોતાના ઘરમાં જે એક આદર્શ કૂતરો હતો એ આદર્શ કૂતરો એના મિત્રને ભેટમાં આપ્યો અને ત્યાં આગળ કહી દીધું કે આ તને ભેટની અંદર. મિત્રના ઘરની અંદર કૂતરો આવ્યો એટલે થોડા સમય પછી એના ઘરમાં ચોરી થઈ. એટલે ચોરી દરમિયાન પેલા ચોર જેવા ઘરમાં ઘૂસ્યા એટલે આ કૂતરાએ ભસવાની શરૂઆત કરીને એ કૂતરાને લઈને ચોર પકડાઈ ગયા. એટલે એના ઘરમાં મોટી નુકસાની જે જવાની હતી એ બચી ગઈ. એટલે આ મિત્ર બહુ રાજી થયો કે આ મારા ભાઈબંધે મને અહીંયા આગળ કૂતરો મોકલ્યો, એને કરીને મારા ઘરમાં ચોરી થતી બચી ગઈ. એટલે આણે છે ને પેલા ભાઈબંધને ફોન કરવાને બદલે કૂતરાના ગળા ઉપર એક ચિઠ્ઠી મૂકી, આભાર માનતો પત્ર, અને પટ્ટામાં બાંધી દીધો, કૂતરાને મોકલી દીધો. હવે કૂતરો કાયમ માટે ઘરથી ટેવાયેલો હતો એટલે એના મિત્રના ઘરે, એટલે કે એના પોતાના મૂળ માલિકના ઘરે જતો રહ્યો. હજી તો આંગણામાં જ્યાં આગળ પાછો આવ્યો છે ત્યાં પેલાએ ડાયરેક્ટ નક્કી કરી નાખ્યું કે આ મારા મિત્રને મેં ભેટમાં કૂતરો આપ્યો તો ત્યાંથી સાલો ભાગીને આવતો રહ્યો લાગે છે. એટલે કૂતરાને મારવાની શરૂઆત કરી. હાથમાં પેલી નેતરની સોટી હતી એને લઈને મારવાની શરૂઆત કરી. એટલો કૂતરાને માર્યો, એટલો માર્યો કે કૂતરો ત્યાં ને ત્યાં મરી ગયો. અને પછી એને મનમાં વિચાર્યો કે આના ગળા ઉપર કંઈક ચિઠ્ઠી બાંધી છે, લાવ ખોલું તો ખરો. ચિઠ્ઠી બાંધેલી એ કાઢીને જોઈ તો ખબર પડી કે મારા આ કૂતરાએ આવું પરાક્રમ બતાવ્યું હતું તો આભાર માનતો કાગળ આ કૂતરા દ્વારા મારા ભાઈબંધે મોકલ્યો હતો, પણ મેં મારા કૂતરાને મારી નાખ્યો. ઝડપી નિર્ણયથી ઘણીવાર આવી મોટી ક્ષતિઓ થવાની પણ સંભાવના બની જાય છે. ઘરમાં પરિવારના પ્રશ્નોની અંદર, સમસ્યાઓની અંદર પણ આવું ક્યારેક બને. ઝડપી નિર્ણય રાખીએ તો પણ પ્રશ્ન થવાની સંભાવના છે. એટલા માટે કોઈ પણ પ્રસંગ જાણ્યા પછી ઝડપી નિર્ણય કરતા પહેલાં એને સમજવાનો પ્રયત્ન કરજો. જેટલો સમજવાનો પ્રયત્ન હશે ને એટલું આપણા જીવનની અંદર સમસ્યાઓનું સમાધાન મળી શકશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને વર્ષો પહેલાં પ્રિયદર્શન સ્વામી એક પ્રશ્ન પૂછ્યો હતો, જે લિખત હે સંત સુજાણ એ કેલેન્ડરની અંદર આ પ્રશ્ન છપાયેલો છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે અમારા પરિવારની અંદર નાના મોટા પ્રશ્નો બને છે, તે પ્રશ્નોની અંદર પરિવારમાં એકતા રાખવા માટે શું કરવું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો હતો કે એકબીજાને સમજવાની કોશિશ કરે, મોટું મન રાખીને માફી આપે, સત્સંગ કરે ને ઘર સભા કરે. આ 4 વસ્તુ કરે તો જીવનની અંદર પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. તો સ્વામી બાપાનો આદેશ છે કે આપણે પરિવારની અંદર ભેગા રહેતા હોય તો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરીએ. પરદેશની રેસ્ટોરન્ટની અંદર 2 ભાઈબંધો પોતપોત ટેબલોની આમને સામને બેઠા હતા અને અંગ્રેજીમાં 6 લખેલો હતો. સામેવાળો કે 9 છે, આ બાજુવાળો કે 6 છે. બંને વચ્ચે બોલાબોલી થઈ અને એમાં ચડસાચડી થઈ અને બથ્થમબથી આવ્યા. ત્યારે ત્રીજા વ્યક્તિ આવીને કીધું કે તમે બંને સાચા છો, જગ્યા બદલી નાખો. અને સામેવાળાને આ બાજુ લીધો, આ બાજુવાળાને સામે લીધો. અરસપરસ લીધા, બંને જણા સાચા હતા, કારણ કે દ્રષ્ટિમાં ફેર હતો. તો થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણીવાર છે ને આગ્રહ એટલો બધો રાખતા હોઈએ છે ને ઘરની અંદર, એટલા માટે પ્રશ્ન થાય છે. એમાં રાજકોટની અંદર એક છોકરો મળવા માટે આવ્યો અને લગભગ 8મા ધોરણમાં ભણતો હતો ને એને 8 નંબર આવી ગયા, ચશ્માના 8 નંબર. એટલે એ છોકરાને સંતોએ પૂછ્યું કે એક સાથે 8 નંબર કેવી રીતે આવે? ત્યારે પેલા છોકરાએ વાત કરી કે સ્વામી કેટલા વખતથી, છેલ્લા 5મા ધોરણમાં હતો ત્યારથી મારા પપ્પાને કહેતો હતો કે પપ્પા મને સ્કૂલની અંદર સાહેબ ભણાવે છે ને દેખાતું નથી, મને તકલીફ પડે છે, મને લાગે છે કે નંબર આવ્યા છે, ચશ્મા કરાવવા પડશે. એના બાપુજી, એના પપ્પા શું કે બેસ્ટ ડોબા, એ કે આપણી હાથ પેઢીમાં કોઈને ચશ્મા નથી આવ્યા, તારે તો શોખ છે ને એટલા માટે તારે ચશ્મા પહેરવા છે. એ કે હું 3 વર્ષથી કે કરતો હતો તોય મારા પપ્પા સમજ્યા નહીં. અત્યારે 8મા ધોરણમાં મને સાવ દેખાતું બંધ થઈ ગયું. એટલે મેં ડૉક્ટરને બતાવવા માટે મમ્મીને લઈને ગયો, ત્યારે ખબર પડી કે 8 નંબર ચશ્માના આવી ગયા છે. હવે 7 પેઢી સુધી ચશ્મા ના આવ્યો એટલે 8મી પેઢીમાં ચશ્મા ન આવે એવું કંઈ સિદ્ધાંત છે? આવી શકે છે. નાના નાના ટાબરિયાને પણ જન્મજાત ચશ્મા હોય છે. તો સમજો ને થોડું કે દીકરાઓ કે છે એમાં કંઈક તથ્ય હશે. એટલે અમથા ખોટા આગ્રહ ન રાખો. એને જે કરાવવું છે, એને જે કરવું છે એને કરવા દો, સમજવાનો થોડો પ્રયત્ન કરો. થોડા વર્ષો પહેલાં મુંબઈમાં સંતો પધરામણી કરવા ગયા હતા કાંદીવાલી વિસ્તારની અંદર. ત્યારે એક કાર્યકર પોતે ભેગા હતા, એમણે પોતાનો પ્રસંગ કીધો. એ કે સ્વામી મારો કેવો સ્વભાવ હતો, હું ગુસ્સામાં મારી પત્નીને ક્યારેક સમજી પણ નહોતો શકતો. એણે વાત કરી કે એકવાર હું જમતો હતો અને મારા પત્ની મને જમાડતા હતા, એ પણ સામે જમતા હતા, પણ અચાનક પાણીનો નળ આવ્યો. એટલે છોકરું ત્યાં આગળ રમતું હતું અને મેં જમી લીધું, ડીશ લઈને હું તો અંદર મૂકી આવ્યો, પણ છોકરું ત્યાં આગળ એંઠવાડ જે ઢોળાયેલો હતો ને એની અંદર રમતું હતું અને પગ બધા પાડે. એટલે મેં મારા પત્નીને કીધું પહેલાં તું આ છોકરાને લઈ લે. મારી પત્ની મને કહે કે હજી 20 મિનિટ જ આપણે ઘરમાં પાણી આવે છે તો મને પાણી ભર લેવા દો ને પછી હું સાફ કરીશ. એ કે મેં તને આદેશ કર્યો ને પહેલાં છોકરાને લઈ લે, આ એંઠવાડમાં પગ મૂકે છે, બગાડે છે બધું. અને મારી પત્નીએ ધ્યાન ન આપ્યું, લક્ષ ન આપ્યું અને એ પાણી ભરવા માટે રહ્યા. ત્યાં આને ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો
અને એના બાપુજીની વર્ષો જૂની ઘડિયાળ હતી, 8મે માળે રહેતા, ત્યાંથી નીચે નાખી દીધી. અને જોશથી કંઈક તૂટવાનો અવાજ આવ્યો એટલે એના પત્ની દોડીને બહાર આવ્યા, સાફસૂફી કરી નાખી. બહાર જઈને અગાસીમાંથી જોયું તો ખબર પડી રવેસીમાંથી કે આ વર્ષો જૂની સસરાની પ્રસાદીની ઘડિયાળ છે એ પાડી નાખી અને નાખી દીધી છે. તૂટી ગઈ હતી પણ થોડાક અંશો બચ્યા હતા એટલે લેવા માટે નીચે દોડતા હતા. તો આ ભાઈ શું કે ક્યાં જાય છે? એ કે ઘડિયાળ લેવા માટે. તો કે ઘડિયાળ શું કરવા લેવા જરૂરિયાત છે? એ કે તમે નાખી દીધી ને આ સસરાની જૂની પ્રસાદીની છે એટલા માટે. એ કે લેવા જાય એટલે આખા બધા બિલ્ડિંગ વાળાને ખબર પડશે કે મેં નાખી દીધી છે, એટલે તારે લેવા જવાનું નથી. હવે તમે જ નાખી દીધી છે, તમે જ ગુસ્સામાં, તો લઈ આવવા દો. ન લેવા દીધી. સમજવાનો પ્રયત્ન નહીં, 2 મિનિટ માટે ખાલી થમી ગયા હોત તો ઘડિયાળ પણ ના તૂટત અને છોકરાને વ્યવસ્થિત બધું થઈ જાત, પાણી પણ ભરાઈ જાત. બધી બાબતની અંદર બગડ્યું. તો આપણે થોડોક સમજવાનો ઘરની પરિસ્થિતિમાં પ્રયત્ન ના કરીએ એટલે પ્રશ્ન વણસે છે અને પરિસ્થિતિ વિપરીત બને છે. થોડોક પરિવારની અંદર એકબીજાને સમજવાનો પ્રયત્ન હોઈ શકે. આ ગુણાતીત પરંપરાના ગુરુઓ, આપણા સંતો બધા પ્રત્યેકને સમજી શકે છે. નારાયણ મુનિ સ્વામી ઘણીવાર પ્રસંગ કહે છે કે બોચાસણની અંદર સંતોનું તાલીમ કેન્દ્ર શિફ્ટ કર્યું હતું અને એ વખતે ત્યાં આગળ ગોરધન કાકા કરીને એક હરિભગત હતા. એ હરિભગત ઘરની અંદર ત્યાં સંત આશ્રમમાં જ રહેતા હતા અને વચ્ચે રૂમ, અને સંતો બધા 200 સંતો શિફ્ટ થયા એટલે બધું એડજસ્ટ કરવું પડે. એટલે સંતોએ ત્યાં જઈને વાત કરી કે ગોરધન કાકા તમે આ રૂમ ખાલી કરી નાખો ને. ગોરધન કાકો કે હું નહીં ખાલી કરું. થોડા જીડ સ્વભાવના હતા. એ કે નહીં કરું. ત્યાગ વલ્લભ સાહેબ કહી દીધું. ત્યાગ વલ્લભ સાહેબ કે થોડા દિવસ ખમી જાઓ. પછી શું થાય, આ ગોરધન કાકાની રૂમ એટલી ગંધાય ને કોઈ પગે જ લાગવાનો જાય, એટલે સોરી એમને જેસાણ કરવાનો જાય. એટલે બધાને મનમાં એમ થાય, નાના નાના બધા સંતો તાલીમ કેન્દ્રવાળા, એટલે કોઈ જાય નહીં, કોઈ એમને બોલાવે નહીં, કારણ કે રૂમ નહોતા ખાલી કરતા, એમને બીજી રૂમ તો આપવા તૈયાર જ હતા. પણ આશ્ચર્ય એ વાતનું થયું કે ડૉક્ટર સ્વામી એકવાર ત્યાં આગળ બોચાસણની અંદર આવ્યા અને સંતોની સભામાં એવું કીધું, સંતો ગોરધન કાકાને જેસાણ કરવા કોણ જાય છે? એટલે 200 સંતોમાંથી કોઈ હાથ ઊંચો ન કર્યો. એટલે ડૉક્ટર સ્વામી આજ્ઞા કરી કે રોજ બધાએ ગોરધન કાકાને જેસાણ કરવા જવું. અને ત્યાં આગળ નક્કી થયું, હવે બધાએ આજ્ઞા તો પાળવી પડે, ડૉક્ટર સ્વામી કીધું એટલે. પણ શું કરે, એમની રૂમ પાસેથી જાય, રૂમ બહુ ગંધાય એટલે કોઈ અંદર ના જાય, પણ દરવાજો ખોલીને એ ગોરધન કાકા જય સ્વામિનારાયણ એમ કરીને તરત નીકળી જાય. બીજા સંત આવે, બીજા સંત દરવાજો ખોલીને કે ગોરધન કાકા જેસાણ એમ કરીને નીકળી જાય. સવારથી સાંજ સુધી બધા જ 200 સંતો વારાફરતી જેસાણ કરવા આવ્યા ને, સાંજે નારાયણ મુનિ સ્વામી પાસે આવીને કહે છે કાકા કે હું રૂમ ખાલી કરવા તૈયાર છું. નારાયણ મુનિ સ્વામી કે એને ખાલી પ્રેમ જોઈતો તો લાગણી જોઈતી હતી, એને શાંતિથી પ્રેમથી સમજાયા હોત ને તો રૂમ ખાલી કરીને જતા રહ્યા હોત. આપણે બળ વાપરવા ગયા, કળથી માણસને જીતી શકાય છે તો સમજી ન શક્યા, એટલા માટે આ પ્રશ્ન થયો. તો જીવનની અંદર ક્યારેક કોક વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરીશું તો નાની મોટી સમસ્યાઓનું સમાધાન જીવનની અંદર મળી શકે છે. આ ગુણાતીત ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેક હરિભક્તને સમજી શક્યા છે. આજે વર્ષો સુધી સ્વામી બાપા પ્રત્યેક માટે નીચોવાઈ ગયા છે, આ ઘસાયા છે, પ્રત્યેકને સમજીને કાર્ય કર્યું છે. ચચાણાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરવા માટે ગયા હતા અને એ વખતે સ્વામી બાપાનું રોકાણ હતું, ત્યારે સંતોએ રાત્રે પેલા દરબારના દીકરાઓને કીધું કે અહીંયા આગળ સ્વામીનો ઉતારો છે, એ જગ્યાએ જમીન બહુ લેવલિંગ વાળી નથી તો તમે લેવલિંગ કરી આપો. એટલે બધા છોકરાઓ રાત્રે લેવલિંગ કરવા માંડ્યા અને રાત્રે 2 વાગ્યા સુધી લેવલિંગ કર્યું. અને પછી રાત્રે સંતો છોકરાઓ કંઈક કામ કરતા, સંતો નીકળ્યા હતા, સેવક સંતો, તો બાજુના ત્યાં આગળ ડેલાની અંદર સરસ એકદમ સમથળ જમીન હતી. એટલે સેવકો યોગી ચરણ સ્વામી, નારાયણ ચરણ સ્વામી બધા હતા, એમણે નક્કી કરી નાખ્યું કે આપણે બાપાને અહીંયા વોકિંગ કરાવશું. પેલા છોકરાઓએ 2 વાગ્યા સુધી મહેનત કરીને પછી ગયા ઉતારે. સવારે આવતા મોડું થયું, 6:30-7 વાગે આવ્યા ત્યારે બાપા જે તે જગ્યાએ એમણે લેવલિંગ કર્યું હતું ત્યાં વોકિંગ નહોતા કરતા, પણ બાજુના ડેલામાં વોકિંગ કરતા હતા. એટલે આ છોકરાઓની ટાંકી ફાટી. દરબારના દીકરાઓ એટલે ગુસ્સો કંટ્રોલમાં ના રહ્યો અને બાપાની હાજરીમાં બોલવા માંડ્યા કે સંતો અમારી જોડે પોલિટિક્સ રમે છે. રાત્રે 2 વાગ્યા સુધી અમને લેવલિંગ કરાવડાવ્યું અને બાપાને બાજુના ઘરની અંદર લઈ ગયા. સ્વામી બાપા આ વાક્ય સાંભળ્યું અને ચાલુ વોકિંગ એ સ્વામી સેવકોને કે આ પટ્ટા અત્યારે ને ત્યારે ઉપાડો. કે સેવકો કે સ્વામી અમે એમને સમજાવી દઈશું. બાપા કે ના, એનું મન તૂટશે ને, આપણે એવું નથી કરવું, અત્યારે ને અત્યારે પટ્ટા ઉપાડો. પટ્ટા ઉપાડ્યા. ચાલુ વોકિંગે જે તે ઘરની અંદર એ લોકોએ લેવલિંગ કર્યું હતું ત્યાં આગળ પટ્ટા પાથર્યા અને સ્વામી બાપાએ ત્યાં આગળ વોકિંગ કર્યું. થોડા સમય પછી ખબર પડી કે આ છોકરાઓને બાપા અહીંયા વોકિંગ કરે કે અહીંયા વોકિંગ કરે, બાપા સાથે કે સંતો સાથે કોઈ પ્રશ્ન નહોતો, પણ જે ઘરમાં બાપા વોકિંગ કરતા હતા ને એ ઘરના પરિવારના છોકરાઓ સાથે આ છોકરાઓને બનતું નહોતું. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજને બોલીને પણ ગમે તેમ કરીને એક ઘરમાંથી બહાર કઢાવડાયા અને પોતાના ઘરની અંદર ત્યાં લેવલિંગ કર્યું હતું, ત્યાં વોકિંગ કરાવડાવ્યું.
પોતાના સ્વભાવને લઈને સ્વામીને સહન કરવાનું થયું છે, પણ સ્વામીએ સમજીને કાર્ય કર્યું છે, ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી. તો આ લેવલે આપણા ગુરુ પ્રત્યેકને સમજી શકે છે. ક્યારેય કોઈ બાબતની અંદર ફરિયાદ નથી કરતા. તો આપણે તો પરિવારના સભ્યોનું જ સમજવાના હોય છે, એનો જ આપણે સહન કરવાનું ક્યારેક થતું હોય છે. તો ઉદાર દિલે આપણે પણ એને સમજી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ મહીજડા ગામની અંદર ગયા હતા. એ વખતે સ્વામી બાપા ત્યાં રોકાયા હતા અને બાપા બીમાર પડ્યા. એટલે સેવકોએ જાહેરાત કરાવડાવી કે બાપા કોઈને ત્યાં પધરામણી કરવા નહીં આવે. સવારમાં બીજે દિવસે પૂજા કરીને બાપા બીજે ગામ નીકળી જવાના હતા. એ જ વખતે પ્રમુખ સ્વામી મહારાજ સવારમાં વોકિંગ કરતા હતા અને શાસ્ત્રીજી મહારાજના વખતના જૂના હરિભગત આવ્યા અને આવીને બોલવા માંડ્યા. પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે સ્વામી, અહીંયા આગળ તમને આટા મારતા પગ નથી દુખતા, આ પ્રમુખ સ્વામી મહારાજને હરિભક્તોના ઘરે પધરામણી કરે તો પગ દુખે છે. આવું વાક્ય બોલ્યા અને સ્વામીને હાડોહાડ લાગી ગયું. સ્વામી કે આ હરિભગત શાસ્ત્રીમાના વખતના દુખાય છે. સ્વામી કે અત્યારે પધરામણી કરવા જઈએ. પૂજા કરવાની બાકી હતી અને એ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ પધરામણીએ નીકળ્યા અને એક ઘરે નહીં પણ એ હરિભગતની સોસાયટીમાં 40 ઘરે સ્વામી બાપાએ પધરામણી કરી હતી. પોતાનો એક વાક્ય બોલ્યા છે, પણ સ્વામી કે એ શાસ્ત્રીમાના વખતના હરિભગત દુખાઈ જશે, ભલે એ ના સમજે, આપણે સમજી જઈએ, આપણે નમતું મૂકીને જઈ આવીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધરામણી કરવા માટે ગયા હતા. તો કઈ પ્રકારે સ્વામી સમજી શકે છે પ્રત્યેકને. નાનામાં નાની બાબતની અંદર આ સ્વામી બાપા આ પ્રત્યેક હરિભગતને રાજી કરી શક્યા છે. ત્યાં હમણાં લીંબડીમાં પ્રતિષ્ઠા થઈ એ વખતે પ્રિયદર્શન સ્વામી રિપોર્ટમાં એક પ્રસંગ લખ્યો હતો. હું એક્ઝેક્ટ એ ગામનું નામ ભૂલી ગયો છું, પણ વર્ષો પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ 80ની સાલ પહેલાં એ અડવાળ ચચાણા બાજુ ગામડે વિચરણ કરતા હતા અને ત્યાં આગળ એક ગામની અંદર પધરામણી કરવા માટે બાપા ગયા. વરસાદની સિઝન અને ફૂલ કાદવ ભરેલો હતો અને એમાં સ્વામી બાપા પધરામણી કરીને સાંજે ઉતારે આવ્યા ત્યારે આખા ગામમાં લાઇટ નહીં, કે અંધારું. અને એક હરિભગત ફાનસ લઈને આવ્યા. બાપા સવારથી પધરામણી કરતા હતા, 7, 7:30નો સમય થયો હતો અને આવીને બાપાને કહે છે કે સ્વામી મારી પધરામણી તો રહી ગઈ મારા ઘરે, તમે મારે ત્યાં ન આવો? પ્રમુખ સ્વામી મહારાજ કે ચાલ તારે ત્યાં આવું છું. એક જોડના સંત લઈને સ્વામી બાપા નીકળ્યા. પેલા હરિભગત દોડતા દોડતા આગળ ગયા. સ્વામી કાદવ ખૂંદતા ખૂંદતા એ હરિભગતના ઘરે પહોંચ્યા. ત્યારે હરિભક્તે કીધું કે સ્વામી 2 મિનિટ ઊભા રહો, તમારા પગ ધોવડાવી દઉં અને પછી આપણે અંદર જઈએ. ગારાવાળા પગ છે ને, પેલા એ ફાનસ રાખી અને પગ ધોવડાવવા જ્યાં ગયા તો સ્વામી બાપાના પગમાં એક જ મોજડી, બીજી મોજડી જ નહીં. ત્યારે એ વખતે પેલા હરિભક્તે પૂછ્યું કે સ્વામી બીજી મોજડી ક્યાં ગઈ? સ્વામી કે તારા ઘરે પધરામણીમાં મોડું થતું હતું એટલા માટે ગારાની અંદર મારો પગ ફસાઈ ગયો હતો, મોજડી ત્યાં મૂકીને એક મોજડીએ તારા ઘરે પધરામણી કરવા આવી ગયો. દુનિયામાં એક ગુરુ તો લઈ આવો કે હરિભગતના ઘરે એક મોજડીએ પગે ત્યાં આગળ પધરામણી કરવા માટે આવ્યા હોય. ટ્રાય કરજો, ક્યારેક એક મોજડીથી ફાવી શકે. પણ સ્વામી ગયા છે એ હરિભગતને રાજી કરવા માટે, એને સમજવા માટે કે એને ગમે તેમ કરીને રાજી થાય, એના ઘરમાં સુખ શાંતિ થાય, એની ઈચ્છા પૂરી થાય, એની માટે સ્વામી બાપા એક મોજડીએ પણ પધરામણી કરવા ગયા છે. આપણા નિખિલેશ સ્વામીના ભાઈ ભરતભાઈ દેસાઈ, એમની દીકરી લંડનની અંદર ભણે. આ પણ પ્રસંગ રિપોર્ટમાં થોડા વખત પહેલાં આવ્યો હતો. અને બાપા 2 વર્ષ પહેલાં મુંબઈમાં હતા ત્યારે એમની દીકરી લંડનની અંદર હતી. એને કોઈક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. એટલે એ છોકરીએ પેલા છોકરા આગળ પ્રસ્તાવ મૂક્યો અને છોકરાએ પણ છોકરી આગળ પ્રસ્તાવ મૂક્યો કે આપણે લગ્ન કરીએ. પણ આ ભરતભાઈ દેસાઈની દીકરી એવું બોલી કે હું પ્રમુખ સ્વામીની શિષ્યા છું, મારા ગુરુ પ્રમુખ સ્વામી હા પાડશે ને તો જ હું તારી સાથે લગ્ન કરીશ, નહીતર નહીં કરું. એટલે આને પણ મંજૂર હતું. બંને સારા ઘરના, સારી ફેમિલીના સંતાનો હતા. આ છોકરી એના પપ્પાને વાત કરી કે મને લંડનમાં ભણું છું, ત્યાં એક છોકરો ગમે છે, પણ તમે બાપાને પૂછી લેજો, બાપા હા પાડે તો આપણે લગ્ન કરશું. ભરતભાઈએ ફોન કર્યો બાપાને કે સ્વામી આવી ઈચ્છા છે મારી દીકરીને, શું કરવું? પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બોલ્યા, સ્વામી કે તું એને મળ્યો છું? સ્વામી કે મેં થોડીક ઉપર છલ્લી તપાસ કરાઈ છે. સ્વામી કે એમ નહીં, હું તપાસ કરાવડાવું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે લંડન યોગ વિવેક સ્વામીને ફોન કર્યો અને કીધું કે આ નામનો છોકરો છે, અહીંયા આગળ ભણે છે, તું જાતે તપાસ કરાવડાવ કે દારૂ માંસ કે એવું કંઈ લેતો નથી ને સારું હિન્દુ સંસ્કારવાળો છોકરો છે ને. બધી તપાસ કરાવડાવી. યોગ વિવેક સ્વામીએ ફોન કર્યો કે સ્વામી વ્યવસ્થિત છોકરો છે, કોઈ પ્રશ્ન નથી. સ્વામી કે એમ નહીં, તું એને વ્યક્તિગત મળ્યો, રૂબરૂમાં મળ્યો? એ કે ના. સ્વામી કે મંદિરે બોલાવો, ઇન્ટરવ્યૂ લે એનો. મંદિરે બોલાયો, કોઠાઈ સાઈની ઓફિસમાં બેસાડ્યો, એ છોકરા સાથે ઇન્ટરવ્યૂ લીધો, પ્રશ્ન બધા પૂછ્યા અને પછી બાપાને ત્યાંથી ફોન કર્યો કે સ્વામી છોકરો વ્યવસ્થિત છે, કોઈ પ્રશ્ન નથી. પ્રમુખ સ્વામી મહારાજ કે એમ નહીં, તું એને ઇન્ડિયા મોકલ, મારે એને મળવું છે, મારે એને જોવો છે. એટલે પેલા છોકરાને ઇન્ડિયા મોકલ્યો. મુંબઈમાં હતા બાપા એ વખતે, સ્વામી બીમાર એટલે મુલાકાત બંધ હતી. તે નીલકંઠવણની અભિષેક મંડપમાં એને બેસાડ્યો હતો અને સ્વામી બાપા દર્શન કરવા આવ્યા ત્યારે પ્રિયદર્શન સ્વામીએ બતાવ્યો કે આ પેલો છોકરો. તે સ્વામી એની સામું ધારીને જોયા કરે આમ
અને પછી સ્વામી અંદર અભિષેક કરીને ઉપર ગયા, પૂજા કરી, નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ફોન કર્યો, સ્વામી કે ભરત, તારી દીકરી માટે મેં છોકરો જોયો છે સ્વામી કે. પછી મેં કે યોગ વિવેકને ફોન કરીને ત્યાં એણે તપાસ કરી છે, એણે ઇન્ટરવ્યૂ લીધો છે, અમને બધાને એવું લાગે છે કે છોકરો સારો છે, હવે લગ્ન કરજો. પછી સ્વામી બોલ્યા, સ્વામી કે મારી એવી ઈચ્છા છે કે તમારા બંને પક્ષની વિધિ મારી સામે થાય. નારાયણચરણ સ્વામી કે બાપા આપણે ક્યાં મુલાકાત અત્યારે બંધ છે ને. સ્વામી કે આપણી બહારની અગાસી છે ને નવા ઉતારાની, કે ત્યાં ઊભા રહીને કરે, આપણે દૂર ઊભા રહીશું. અને ત્યાં આગળ બાપા કે હું નહીં જઉં, ત્યાં પત્ર વાંચતા હતા અને બધી વિધિ માટે બોલાયા બીજે દિવસે. હવે અગાસીમાં જઈને જેવા આવીને ઊભા રહી અને જે વિધિ શરૂ થાય ને એ પહેલાં તો પ્રમુખ સ્વામી મહારાજ સેવકને કે મારે જવું છે બહાર. તો નારાયણચરણ સાહેબ કે મેં તમને પહેલાં જ ના પાડી હતી કે આ બધું ગોઠવશો નહીં, તમે તરત ઝાલ્યા નથી રહેતા. એટલે બાપા કે તું સમજ તો ખરવાનો ભોગ સમર્પણ કેટલો છે. સ્વામી કે એનો સગ્ગો ભાઈ આપણે ત્યાં સાધુ છે, આ વર્ષોથી સેવા કરે. સ્વામી કે એના બાપદાદાનો ભોગ સમર્પણ કેટલો છે. સ્વામી કે મારે જવું જ છે. અને જીત પકડી નારાયણચરણ સ્વામી ત્યાંથી રૂમમાં જ જતા રહ્યા કે હું નહીં લઈ જાઉં. યોગીચરણ સ્વામી આવ્યા. યોગીચરણ સ્વામીને બાપા કહેવા માંડ્યા કે પેલો તો નથી સમજતો, તું તો સમજ. સ્વામી કે નારાયણચરણ નતો જતો રહ્યો પણ તું સમજ કે એનો ભોગ સમર્પણ કેટલો છે, મારે જવું છે, આમાં શું બીડો પડી જવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજની આગળ યોગીચરણ સ્વામી હાથ જોડ્યા. નારાયણચરણ સ્વામી કે લઈ જાઓ બહાર. અને લઈ ગયા અને ત્યાં આગળ દરવાજા આગળ વ્હીલચેર ઊભી રાખી. સ્વામી કે મારે ઊભા થવું છે અને ઊભા કર્યા બાપાને. અને બંને જણા સામ સામે બે પુરુષ પક્ષના વિધિ ચાલતી હતી. અને એ વખતે સ્વામી બોલ્યા, સ્વામી કે લગ્ન ગ્રંથિથી જોડાઓ છો. સ્વામી કે પરિવારની અંદર ભેગા થશો ને એટલે સ્વભાવના ઝઘડા થશે, પ્રશ્ન થશે. સ્વામી કે પણ મોટું મન રાખીને સમાધાન કરી લેવું. બાપા કે ક્યારેક સમાધાન ન થાય, અમુક પ્રશ્ને એવા હશે કે તમે સમાધાન કરવા જશો તો પણ નહીં થાય. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સમાધાન ન થાય ત્યારે આ મૂર્તિને યાદ રાખજો, સમાધાન થઈ જશે. મોટા પુરુષ બોલ્યા છે, એક હરિભગતની દીકરી લંડનમાં ભણે, હવે એને ત્યાં કોઈક છોકરો પસંદ પડે, છોકરો કોઈ સત્સંગી નહીં, પણ એની માટે આટલો દાખલો કરે નહીં. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, સમજીને કામ કરે છે, પ્રત્યેકના જીવનમાં રસ લીધો છે, ઘસાઈ ગયા છે. તો આ પ્રકારની રીત સ્વામી બાપાના જીવનની અંદર આપણને દેખાય છે. તો પરિવારની અંદર પણ ક્યારેક સમજવાની ભાવના કેળવવી. ઘણીવાર પરિવારમાં સમજવાનું તો ક્યારેક આંખથી પણ સમજી શકાય, એના દિવસ દરમિયાનની ક્રિયાઓ ઉપરથી પણ સમજી શકાય, એની ભાવના ઉપરથી પણ સમજી શકાય છે. તમે ઘરની અંદર કંઈક તમારા પત્ની કપડાં ધોતા હોય અથવા કંઈક કામમાં પરોવાયેલા હોય અને ક્યાંક બહારગામ જવાનું, એ જ વખતે તમારા ભાઈબંધ ઘરની અંદર આવે અને તમે એમ કહો કે તમે જરા ચા મૂકજો ને, એટલે મહેમાન આવ્યા હોય એટલા માટે તમારા મિત્રને લઈને ગયા હોય ને એ વખતે ચા બનાવો. તમારા પત્ની કહો મને ચા બનાવે, પણ લઈને આવે ને જોશથી પછાડીને ટ્રે મૂકે ને તો સમજી લેવાનું કે એમને ગમ્યું નથી. તમારે ક્યાંક બહાર ફરવા માટે લઈ જવાની ઈચ્છા થાય, તમને ખાલો ફરવા જઈએ, અને એ વખતે તમારા પત્ની એમ બોલે ને કે ફરવા ક્યાં કોઈ દિવસ લઈ જ ગયા છો, એટલે સમજી લેવાનું કે મહિને એકાદ વાર ઉપાડવાના. એ છે ને એમની ઈચ્છા હોય છે, આ તો કટાક્ષમાં બોલે છે, ખબર પડે. ઘણી વાર અમારા નારાયણ મુનિ સાહેબ કહે છે કે પેલો એની મમ્મી ગેસ ચૂલામાં કંઈક કામ કરતી હોય, નાનકડો બાળક ભાંખોડીઓ ભરતો નજીક આવે અને એ વખતે આવીને એમ કે નજીક આવતો હોય તેની માં શું કે જા બેટા આઘો મર. મરવા માટે તો અંદર આવે છે, પણ કહેવાનો ભાવાર્થ શું છે કે આઘો જા અને વધારે જીવ. આ બધી શબ્દિક અને ક્રિયાઓ ઉપરથી પણ આપણે વ્યક્તિની ભાવના, એને સમજવાની રીત સમજી શકીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે હરિલામૃત ગ્રંથની અંદર બહુ સરસ એક શ્લોક ટાંક્યો છે કે કોઈને પીરસવા જાઓ ને ત્યારે કેવું ધ્યાન રાખવાનું. મહારાજે લખ્યું, હા દધ્યાત હું દધ્યાત, દધ્યાત તર્જની તર્જને, શીશ કંપે પુનર્દધ્યાત, ન દધ્યાત સિંહ ગર્જને. ઘણીવાર પીરસવા જાઓ ને તો એ વખતે તમે એમ કહો ને કે ચલો લાડુ, તો કોઈ એમ કે નથી જોઈતું, હું નથી જોઈતું, તો આપવું એનો ઈચ્છા છે, ખાલી હું કરે છે. ઘણીવાર કે દધ્યાત તર્જની તર્જને, ઘણા છે ને ના પાડે હાથથી, પણ થાળી વચ્ચે નામ કે ના નથી જોઈતું, તો થાળી ઉપર રાખને. તો ત્યાં ન રાખે તો સમજી લેવાનું કાને જોઈએ છે પાછું. શ્રીજી મહારાજ કે શીશ કંપે પુનર્દધ્યાત, ઘણીવાર આમ માથાથી ના પાડે કે નહીં જોઈએ, તોય આપવું. મહારાજ કે એની ઈચ્છા છે. ન દધ્યાત સિંહ ગર્જને, સિંહ ગર્જના કરે ઊભો થઈને કે હવે નથી જ જોઈતું, આકંઠ થઈ ગયો છું, ત્યારે ન આપવું, ત્યાં સુધી આપવું. શ્રીજી મહારાજ સામેવાળા વ્યક્તિને પીરસવાની અંદર પણ કઈ ભાવનાથી સમજી શકાય એ આપણને શીખવાડે છે. તો પરિવારની અંદર નાના મોટા પ્રશ્નની અંદર તો સમજવાનો પ્રયત્ન કરીશું. આ પ્રમુખ સ્વામી મહારાજ, આ ગુણાતીત ગુરુઓ પ્રત્યેકને સમજી શક્યા છે. ક્યારેય કોઈ પ્રશ્ન એમને ઉપસ્થિત જ નથી કર્યો. સામાન્ય બાબતથી લઈને મોટા પ્રશ્નોની અંદર દરેક હરિભગતને રાજી કરવાનું તાન,
દરેકને સંતને રાજી કરવાનું તાન એમના જીવનની અંદર છે. પ્રમુખ સ્વામી મહારાજ એક આદર્શ સંત છે. એમના પ્રત્યેક સંતોના હૃદય ઉપર આજે સાંઈ બાપા રાજ કરી શકે છે ને. આજે સ્વામી ક્યારેય એવું નથી બોલ્યા. અમે નવા સંતો બધા નાના સંતો બહાર મુકાઈએ સારંગપુર તાલીમ લઈને અને વિચરણની અંદર જતા હોઈએ તો સાંઈ બાપા નવું મંડળ હોય ને તો તરત નવી ગાડી આપે કે જાઓ વિચરણ કરો, સત્સંગ ફેલાવો, ઘરે ઘરે પધરામણી કરો. સ્વામી એવું નથી કહેતા ક્યારેય કે અમે ગાડામાં ફર્યા છે તો તમે મારા બેટાઓ નવી ગાડીઓ શેની માગો છો. એવું ક્યારેય નથી બોલ્યા. સ્વામી એવું નથી કહેતા કે અમારા જમાનામાં તો આ હતું ને અત્યારે આવું છે. સ્વામી નવી જનરેશનને પણ સમજી શકે છે. આપણા ગઢડાની અંદર દિવ્યભૂષણ સ્વામી છે, પેલા રાજુલા વિસ્તારની અંદર વિચરણ કરતા હતા અને ત્યાં આગળ દિવ્યભૂષણ સ્વામી સારંગપુરની અંદર આવ્યા હતા અને બીજા સંતો ગઢડાના હતા. એમણે વાત કરી કે આ દિવ્યભૂષણને રાજુલામાં હમણાં પ્રતિષ્ઠા છે ને આપ ત્યાં જવાના છો તો ઘડીએ રાત્રે ગભરાઈને જાગી જાય છે કે બાપા આવવાના છે ને તો ઉત્સવ કેમનો થશે, મને બીક લાગે છે, કંઈ ભૂલ થશે, કંઈ તકલીફ પડશે તો. આવા સંજોગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતાના નાના સંતને કેટલું સમજી શકે છે. સ્વામીએ નજીક બોલાયા જમ્યા પછી. સ્વામી માથે હાથ ફેરવીને કે સ્વામી દિવ્યભૂષણ, સ્વામી કે દિવ્યભૂષણ ચિંતા ના કરીશ. સ્વામી કે હું બેઠો છું ને. સ્વામી કે કંઈ પણ ભૂલ થશે હું માફ કરી દઈશ. પ્રમુખ સ્વામી મહારાજ વાક્ય બોલ્યા. સ્વામી કે વાણિયાની પેઢી ઉપર એનો પોતાનો દીકરો બેઠો હોય અને વેપાર કરતા 500,000 રૂપિયાની ભૂલ કરે ને તો વાણીઓ દુઃખી ના થાય, રાજી થાય કે ભલે નાની મોટી ભૂલ થઈ ગઈ પણ મારો દીકરો શીખશે તો ખરો ને. સ્વામી કેમ પ્રતિષ્ઠા કરતા કંઈ ભૂલ થઈ ગઈ પણ મારા દીકરા મારા સાધુ બધા શીખશે તો ખરા ને, તૈયાર તો થશે ને. આ પ્રકારની ભાવના પ્રમુખ સ્વામી મહારાજમાં છે. આજે નાના મોટી, હવે બધા સંતો કંઈ એકદમ પોતે અનુભવ નથી હોતો બહારના વ્યવહારનો, પણ અહીંયા આગળ આવે 18, 20 વર્ષે સાધુ થઈ ગયા હોય પણ અહીંયા આગળ આવે અને અહીંયા આગળ મોટી પ્રવૃત્તિ સંભાળે તો ક્યારેક કંઈક ભૂલ થવાની પણ શક્યતા છે. પણ એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ સમજીને કાર્ય કરે છે. તો આ એક રીત સ્વામી બાપાની આગવી આપણને દેખાય છે કે ગમે તે બાબતની અંદર એ સમજી શકે છે. 1900 પ્રમુખ સ્વામી મહારાજ 62ની સાલની અંદર અમદાવાદની પ્રતિષ્ઠા થઈ શાહીબાગની, ત્યારે નારાયણ પ્રસાદ સ્વામીએ જેવા મેં નિરખ્યારેમાં પ્રસંગ લખ્યો છે કે સમૈયાની રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ મીટિંગ કરીને બહાર નીકળતા હતા નારાયણ પ્રસાદ સ્વામી યુવકમાં, અને એ વખતે ત્યાં આગળ એમણે જોયું કે પોતે લારી ખેંચે છે. એકલા નારાયણ પ્રસાદ સ્વામી યુવકમાં હતા, એઠવાડની લારી, અને ઢાળ ચડાવતા હતા પણ ચડતી નહોતી. પ્રમુખ સ્વામી મહારાજ મીટિંગમાંથી બહાર નીકળ્યા અને જોઈને પામી ગયા કે આ છોકરો એકલો પ્રયત્ન કરે છે અને ભેગા પ્રમુખ સ્વામી મહારાજ તરત જ લારી ખેંચવા માંડ્યા અને જે તે જગ્યાએ એઠવાડની લારી બંને જણા ખાલી કરીને પાછા આવ્યા. સ્વામી એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના ઉતારાની અંદર જતા રહ્યા. એ નારાયણ પ્રસાદ સ્વામી કે આજની તારીખે પણ એ દ્રશ્ય, એ પ્રસંગ હું ભૂલી નથી શકતો કે આ ગુરુને એક સામાન્ય યુવકને પણ સમજવાની કેટલી જબરજસ્ત તાકાત છે, કેટલું જબરજસ્ત સામર્થ્ય છે એમના જીવનની અંદર. છાપ પડી જાય છે. તમે ક્યારેય બોલશો નહીં ને એમને બીજા માટે તમે સમજવાનો પ્રયત્ન કરીને એને મદદ કરવાની ભાવનાથી જોડાયા, જિંદગી પર્યંત તમારું ઋણ અદા નહીં કરી શકે. તો ક્યારેક આવા સંજોગોની અંદર સમજવાનો પણ પ્રયત્ન. અમારા રાજકોટની અંદર એક દીકરો મળવા માટે આવ્યો સંતોને, આવીને કહે છે કે સ્વામી મારી મમ્મી અને મારા દાદીમાં બંને જણા વચ્ચે જે કંઈ પણ ઝઘડા થાય ને, ઝઘડા જે થાય એ મારી મમ્મી નોટની અંદર લખે છે. એટલે સંતોએ કીધું કે સારું, આ તો મોટા ઝઘડા થાય ભવિષ્યમાં તો, કારણ કે પેલા તારીખવાર સાથે બધા પ્રસંગો નોંધ કરી રાખ્યા હોય અને કે આ તારીખે તું સાસુમાં આવું બોલ્યા હતા, આ તારીખે હું આવું બોલી હતી, આ તારીખે સાસુમાં આવું બોલ્યા હતા, આ તારીખે હું એટલે ઓથેન્ટિક પ્રૂફ થઈ જાય ને. એટલે સંતોએ કીધું કે તે કીધું નહીં, આવું બધું ક્યાં લખવાની જરૂરિયાત છે. પેલો છોકરો કે મેં કીધું કે મમ્મી આમાંથી તો ઝઘડા થશે. ત્યારે મારા મમ્મીએ કે મને વાત કરી કે બેટા હું કંઈ કે ભવિષ્યમાં બદલો લેવા માટે થઈને આ ડાયરીમાં લખતી નથી, પણ એટલા માટે લખું છું કે અત્યારે મારા અને મારા સાસુ વચ્ચે જે કંઈ પણ ઝઘડા થાય છે, જે બાબતની અંદર નાની બાબતમાં ઝઘડા થાય છે હું યાદ રાખીશ અને ભવિષ્યમાં તારી વહુ જે આવવાની હોય એની સાથે મારે આટલી બાબતમાં તો ઝઘડા ના થાય એની માટે હું તૈયારી કરીશ અત્યારથી. આ સમજવાની ભાવના છે. જો તો એ પ્રકારે સમજીએ તો પરિવારના નાના મોટા પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. તો આ એક પ્રકારની રીત કે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે. હાડેવાના દેસાઈ કાકા, જેના યુગ વિભૂતિ પુસ્તકની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ભેટે છે જેને, એ હાડેવાના દેસાઈ કાકા ત્યાં ગુરુ પૂનમના સમયાની અંદર બોચાસણની અંદર આવે અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને જાતે સામેથી કે સ્વામી મને બીડી પીવી છે. એ બિચારાને બીડીનું બહુ જબરજસ્ત વ્યસન હતું, વર્ષો સુધી છોડી નહોતા શકતા, કે સ્વામી મારે બીડી પીવી છે. સ્વામી સમજી શક્યા કે આ વડીલ છે અને ઘણા વર્ષોથી પ્રયત્ન કરે છે પણ છૂટતી નથી. બહુ પ્રયત્ન કર્યા હતા, બાપા આગળ પાણી લીધું હતું, બાપાએ પણ ઘણું સમજાવ્યા હતા, પણ થોડીક લત હજી રહી ગઈ હતી. એટલે સ્વામીને આવીને કે આટલા બધા 50,000 માણસ ભેગા થયા છે, એ વખતે હું ક્યાં બીડી પી શકું?
પ્રમુખ સ્વામીમાં જ એક સંતને બોલાવીને કે કાને મહંત સ્વામીની રૂમમાં લઈ જાઓ ને ત્યાં બીડી પીવડાવી દો. એને રૂમમાં લઈ જઈ એટલે સમજી રાખવાનું, પાછું પ્રમુખ સ્વામી બીડી પીવાની છૂટ નથી આપતા, એટલે ઘણા નહીં પીતા હોય એ શરૂ કરશે, એવું કંઈ કરવાનું નથી. આ તો પ્રસંગનો હાર્દ સમજવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજે બીડી પીવડાવી. સ્વામી કે જ્યાં સુધી એ બીડી પીને રૂમમાંથી બહાર નીકળે ત્યાં સુધી તારે ખસવાનું નહીં. ત્યાં પેલા સંતને સમજાવી દીધું અને રૂમમાં લઈ જઈને મોહન સાંઈની રૂમમાં પણ બીડી પીવડાવી હતી. પણ યોગી બાપાના સામાન્ય ગામના એક હરિભગતની પરિસ્થિતિને, એની વીકનેસને પણ પ્રમુખ સ્વામી સમજી શકે છે. તો આ પરિસ્થિતિએ જો આપણા ગુરુ વર્તી શકતા હોય તો આપણે નાની નાની બાબતોની અંદર, પરિવારની અંદર જે કંઈ પણ પ્રશ્ન થતા હોય એને ના સમજી શકીએ? સમજી શકીએ. તમે પ્રેમથી એને સમજાવવાનો પ્રયત્ન કરશો ને તો ઘરના પરિવારના બધા તમારી ભાવના સમજી શકે એમ છે. ક્યારેય જાહેરની અંદર ઉતારી ના પડો. સંતાનો વચ્ચે આ જે પ્રશ્ન થાય છે ને એમાં આ જ છે. એકવાર સંતોએ છોકરાઓનો ઇન્ટરવ્યૂ લીધો તો છોકરાઓને શિબિરમાં પૂછ્યું કે તમને મા બાપ પ્રત્યે શું પ્રશ્ન છે? ત્યારે છોકરાઓએ શું કીધું કે અમને સમજી જ નથી શકતા. બધા મિત્રો ઘરમાં આવ્યા હોય અને એની વચ્ચે ટોક ટોક કરે અને કે કરે એ કે હાવ ડોબા જેવો છે, કશું ભણતો નહીં, તમે બધા ભેગા થઈને રખડી જ ખાતા લાગો છો. મિત્રોની વચ્ચે ટોક્યા કરે અમને ગમતું નથી. ઘણીવાર સરખામણી કરે છે મિત્રો જોડે, અથવા તો બાજુવાળાના ઘરનો છોકરો કે પેલો પિંટુડો કેટલું સારું ભણે, તું ડોબા જેવો રહી ગયો. તો બહુ ગમતો હોય તો બાજુવાળા પિંડુડાને ઘરમાં લાવીને રાખો ને. એ કે અમને શું કરવા રાખો છો? સરખામણી કરે એ ગમતું નથી. આખો દિવસ કે જ કરે ભણવા બેસ ભણવા બેસ. હવે 24 કલાક ભણ કરવાનું હોય, થોડીક તો છૂટછાટ જોઈએ કે નહીં, એ બાબતમાં બોલ કરે છે. ઘડીએ ઘડીએ શિખામણ આપ્યા કરે કે અમે તો આવી રીતે વર્તાતા ને તમે આવા નવા ધોયેલા મૂળા જેવા રહી ગયા. તો શિખામણ આપ ના કરો એ એને ગમતું નથી. ઘણીવાર પક્ષપાત ભર્યું વલણ રાખે છે. નાનાનું વધારે રાખે અને મોટાને નિગ્લેક્ટ કરે. ઘણીવાર દીકરીનું રાખે ને દીકરાને નિગ્લેક્ટ કરે, ઉપેક્ષા કરે. આવું પણ કરે છે. ઘડીએ ઘડીએ શંકા કર્યા કરે છે. એક છોકરાએ સંતોને નારાયણ મુનિ સ્વામીને આવીને સારંગપુરમાં વાત કરી હતી કે સ્વામી, મારા ઘરની અંદર મારી મા મારી ઉપર કેવી શંકા કરે છે કે હું સ્કૂલની અંદર ભણવા માટે ગયો, કોલેજની અંદર, અને એક છોકરીએ મને તિલક ચાંદલાવાળો સારા ઘરનો છોકરો જોઈને મને પ્રપોઝ કરી કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કર. મેં એને ના પાડી, છતાં પણ મારી પાછળ ફર્યા કરે છે. હું રસ્તામાં ઊભો હોઉં ને એ વખતે મારી સામે આવીને ઊભી રહે છે. હું નથી બોલાવતો છતાં પણ પૂર્ણ પ્રયત્ન કરે છે. એટલે મને વિચાર થયો કે હું મારી મમ્મીને કહી દઉં એટલે એને મનમાં ક્યારેય શંકા કુશંકા ન રહે. તો હું જઈને મારી મમ્મીને કહેવા ગયો કે મમ્મી, આ છોકરી મારી પાછળ પડી છે ને આવો પ્રયત્ન કરે છે. તે મારી મમ્મી મને અવળી ચોટી કે તારામાં જ ફોલ્ટ હશે, એ કે તે જ ફિલ્ડિંગ ભરવાની શરૂઆત કરી હશે એટલે જ પેલી છોકરી પાછળ આવે છે. એ કે અમારે કહેવું નહીં. આવી નાની નાની બાબતમાં શંકા કરે છે. આવા પ્રશ્નો રહે છે. અને કેટલીક વાર મા બાપને શિબિરની અંદર પૂછ્યું હતું તમારે શું પ્રશ્ન છે? એટલે એ વખતે મા બાપે પોતે વાત કરી કે કંઈ પણ છોકરાને કહીએ ને એટલે તરત ધમકી જ આપે છે કે જો કંઈ બહુ બક કરીને તો ઘર છોડીને જતો રહીશ. આવી ધમકી આપ્યા કરે છે. અને ઘણીવાર જતો રહે ત્યાર પછી જાહેરાત આપે એ કે બેટા પાછો આવી જા, તારા મમ્મીએ ખાધું જ નથી. ઘણીવાર મમ્મી જ ન ખાતી હોય, પપ્પા તો ખાઈ જ લેતા હશે. આવી જાહેરાતો આપવી પડે, જાહેરાતો આપે. પછી કે અમારી વાત કંઈ પણ કહીએ ને એટલે તરત જ એમ કહે છે કે તમે ઓર્થોડોક્સ છો, તમે જૂના જમાનાના છો, તમે અમને સમજી ન શકો. આવું કરે. અમે બધા કમ્પ્યુટર યુગની અંદર છીએ, એવી વાતો કર્યા કરે છે. એ કે ઘણીવાર અમે ફીના પૈસા આપીએ, મા બાપ વાત કરે છે કે અમે ફીના પૈસા આપીએ તો વાપરી નાખે છે, તો અમારે એને કહેવું પણ નહીં. હિસાબ માગીએ તો એમ કહે છે કે તમને અમારી ઉપર વિશ્વાસ નથી, શંકા નથી. અને કંઈક બહાર કંઈક ફિલ્મની અંદર આવ્યું હોય અને કંઈક નવું લેવાનો તરત જ વિચાર આવે. કંઈક હીરો સ્ટાઇલ કરીને હોય તો એવા વાળ કપાઈ આવે, હીરો કપડાં પહેરીને હોય તો એવા કપડાં લઈ લે, એવા બેગ્સ લઈ આવે, બધું લઈ આવે. કેટલા ખર્ચા અમને પોસાય? તો બંને પક્ષે પ્રશ્ન છે. છોકરાઓ પ્રત્યે પણ પ્રશ્ન છે, મા બાપના પણ પ્રશ્ન છે. પણ જો એકબીજાને સમજવાનો થોડો ઘણો પ્રયત્ન હશે તો સમાધાન થઈ જશે. નાની નાની બાબતની અંદર એને પ્રશ્ન છે, એની જરૂરિયાતો છે, એને તકલીફ પણ છે, એના જીવનની અંદર કંઈક અંશે દૂષણ પણ છે. પણ યોગીજી મહારાજ ગોંડલની અંદર પેલો દિનેશ MBBSમાં ભણતો હતો, એ છોકરો આવ્યો ને વારંવાર પિક્ચર જોવા જતો હતો. યોગી બાપાને ખબર. યોગી બાપાએ પૂછ્યું કે ગુરુ ક્યાં જાઓ છો, કેમ સવારમાં નવડાવવા માટે નથી આવતા? આણે નિષ્કપટ ભાવે કહી દીધું કે સાંઈ ફિલ્મ જોવા ગયો હતો. તો યોગી બાપાએ જાહેરમાં પૂછ્યું ગુરુ ફિલ્મમાં શું બતાડે? ત્યાં ઉત્સાહી ગિલિન્ડર હતો, તે ઊભો થઈને કે સ્વામી જગત ખોટું છે ને એવું બતાવે. તો યોગી બાપા કે સારું, બહુ સારું કહેવાય. ફિલ્મમાં જો જગત ખોટું છે એવું બતાવે તો નત જજો, તમે રોજ જજો. પણ કે સ્વામી સભામાંથી જવું કેવી રીતે? યોગી બાપા કે સભામાં તમે બેઠા હોય ને, મને આમ હાથ ઊંચો કરો એટલે અમે એમ લટકું કરશું, જાઓ એટલે તમારું ઊભા થઈને નીકળી જવાનું. હવે મોટા પુરુષનો ઓથેન્ટિક સિક્કો વાગે પછી કોઈ બાકી રાખે? શરૂઆત કરી અને એ વખતે ત્યાં આગળ ચાલુ કર્યું. એક પહેલા જ દિવસે યોગી બાપાને આમ હાથ ઊંચો કર્યો, યોગી બાપાએ જવાનો આદેશ આપ્યો. પછી તો રોજનો ક્રમ થઈ ગયો. પણ યોગી બાપાએ શરત મૂકી હતી કે સવારમાં નવડાવવા અચૂક આવી જવાનું.
બીજે ત્રીજે દિવસે નવડાવવા માટે જ્યારે આવ્યા ત્યારે પેલા દિનેશને યોગી બાપા કે ગુરુ મને છાતીમાં બહુ બળતરા થાય છે, બહુ દુખે છે. એ વખતે દિનેશ કહે છે કે સ્વામી હું શું કરું, હું હમણાં તાત્કાલિક ડૉક્ટરને બોલાવી આવું જઈને. એ કે ના કે તમે ડૉક્ટરનું ભણો છો, તમે જ દવા કરો ને. દિનેશ કે સ્વામી હું તો ભણું છું, હજી મને કાંઈ ખબર ના પડે હાર્ટની બાબતની અંદર, હું હમણાં સારા ડૉક્ટરને બોલાવી આવું. યોગી બાપા કે ના ગુરુ કોઈ ડૉક્ટરને બોલાવવાની જરૂરત નથી, આ તમારાથી જ મારો દુખાવો મટશે. પેલો દિનેશ કે સ્વામી હું શું કરું તો તમારો છાતીનો દુખાવો મટે. યોગી બાપા કે રોજ તમે ચાલુ સભામાંથી ઊભા થઈને ફિલ્મ જોવા જાઓ છો ને, અમારી છાતીમાં બળતરા થાય છે, દુખાવો થાય છે, તમે ફિલ્મ મૂકો ને તમારો દુખાવો મટે. અને પેલા દીકરાને હાડોહાડ લાગી ગયું કે મારા પિક્ચર જોવાથી મારા ગુરુની છાતીમાં બળતરા થાય છે, આજથી ફિલ્મ મૂક્યું. યોગી બાપાને ખબર હતી કે આ ફિલ્મ જોવા જાય છે ને ફિલ્મમાં કંઈ સારું બતાવતા નથી, એ ખબર હતી. પણ એ વખતે ચાલુ સભાની અંદર ઉપદેશ આપવા માંડ્યા હોત કે હારા આટલા વર્ષોથી સત્સંગ કરો છું, આવા નવા રહી ગયા, એ કે હવે તો ફિલ્મ મૂકો, એવો ઉપદેશ આપ્યો હોત તો. પણ પ્રેમથી હેતથી સમજાવવાનો પ્રયત્ન કર્યો ને માની ગયા. તો આ રીત અપનાવજો પરિવારની અંદર, તો ગમે તેવા પરિવારના સભ્યોની અંદર દૂષણ હશે એ પણ નીકળી જશે. તો પહેલામાં પહેલું સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું સમજ્યા પછી પરિવારમાં કંઈક ઘસાવાની ભાવના હોય ને તો ઘસાજો થોડું, બીજાને મદદ કરવાની ભાવના. આજે બહાર દુનિયામાં લોકો કેવું છે કે મને લાભ કેટલો, મને ફળ કેટલું, મને કંઈક મળવું જોઈએ, આવા વિચારધારા સાથે લોકો છે ને કોઈને મદદ કરવા તૈયાર થતા નથી. અને કરે તો લોકોને ચૂસી ચૂસીને રૂપિયા ભેગા કરે, એ રૂપિયાની કોઈ ફાયદો નથી, એ જીવનની અંદર કંઈ પામી નહીં શકાય. દરેક વ્યક્તિ પોતાના લાભનો વિચાર કરે છે, પણ બીજાને મદદ કરવાની ભાવના હોય તો ક્યારેય વાંધો નહીં આવે. મુંબઈની અંદર આપણા મંદિરની અંદર એક સંવાદ ભજવાયો હતો. એ સંવાદનું નામ હતું શું ડૉક્ટર તમે પણ? આ સંવાદનું નામ હતું. અને એની અંદર કેટલા ડૉક્ટરો દુનિયાની અંદર ખોટા ઓપરેશન કરે છે ને એ બધું બતાવ્યું હતું, રજૂઆત કરી હતી. એટલે ત્યાં આગળ પેલા સંવાદ ભજવાયો. પછી બહારના ડૉક્ટરો બધા સભાની અંદર બેઠા હતા, તેમાંથી એક ડૉક્ટર ઊભા થયા. ઊભા થઈને સ્ટેજ ઉપર આવ્યા અને સ્ટેજ ઉપર આવીને એવું વાક્ય બોલ્યા કે અહીંયા આગળ સંવાદ જોયા પછી મને અંતરદર્શી થાય છે અને આજે જાહેરમાં હું નિષ્કપટ થઉં છું કે આ સંવાદ જોયા પછી મેં મારા જીવનકાળ દરમિયાન 8,000થી પણ વધારે ઓપરેશન કર્યા છે, પણ એ 8,000માંથી 3,000 ઓપરેશન જ સાચા કર્યા છે, 5,000 ઓપરેશન રૂપિયા માટે મેં ખોટા કર્યા છે. આવું જાહેરમાં બોલ્યા. પોતાને લાભ થાય, ફળ થાય એની માટે બીજાને રહેસી નાખીને, બીજાને દુઃખી કરીને પણ લોકો પોતાના પૈસા ભેગા કરે છે. ગુજરાતીમાં કહેવત છે ને કે વર કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો, બધાને ખબર છે. તો એ આપણને રીત, એ આ લોકની રીત આપણે આ ઘરના પરિવારની અંદર દાખલ કરીશું તો પણ પ્રશ્ન થશે. એટલા માટે એક પંક્તિમાં કહ્યું છે કે આવો એસા કોઈ ધર્મ ચલાયા જાય जिसमें इंसान को इंसान बनाया जाए, जिसकी खुशबू से महक उठे पड़ोसी का घर, फूल कोई गुलशन में ऐसा खिलाया जाए, ले चले इंसानियत को उस मुकाम पर, हमारी पलकों से तुम्हारे आंसू उठाए जाए. ત્યાં લેવલ સુધી સેવા ભાવના, ત્યાં સુધી ઘસાવાની ભાવના કે આપણા પરિવારનો કોઈ સભ્ય રડતો હોય તો આપણી આંખોની પાપડથી એના આંસુ લૂછીએ. એટલું ના કરીએ તો કંઈ નહીં, પણ ખાલી આશ્વાસન તો આપજો, પડખે ઊભા રહેજો, પરિવારના વ્યક્તિના હૃદયમાં કાયમ માટે સ્થાન થઈ જશે. નાનાભાઈ ભટ્ટે એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકની અંદર એવો એમણે પ્રસંગ ટાંક્યો છે. એક નાનકડો છોકરો ઘરના આંગણામાં વરસાદમાં પલળતા પલળતા રમતો હતો અને ત્યાં આગળ એ પરિસ્થિતિની અંદર બાજુના જ ઘરની અંદર એક 60-65 વર્ષના ઘરડા કાકા પોતાના ઘરમાં પાણી ન ઘૂસી જાય એની માટે નીક કરતા હતા પાણીની. એટલે પાવડો લઈને કામ કરતા હતા. છોકરાને દયા આવી એટલે છોકરો કે લાવો દાદા હું તમને મદદ કરું. છોકરો ત્યાં આગળ ગયો, પાવડો હાથમાં લીધો અને કામ કરવા માંડ્યો. આ દ્રશ્ય એના ત્યાં આગળ માતુશ્રીએ બારીની બહાર જોયું કે મારો છોકરો કોકના ઘરના ઢસરડા કરે છે. હાથમાં છત્રી લઈને આવી એની માં અને આવીને છોકરાને પહેલાં તો 2 તમાચા મારી દીધા અને કીધું કે વરસાદમાં પલળતા પડતા કોકના ઘરના ઢસરડા કરે છે, એ કે તને નિમોનિયા થઈ જશે, જા અંદર, એમ કરીને છોકરાને ઘરમાં ધક્કો મારીને મોકલી દીધો. અને પેલા કાકા જોડે આ બેન બાખડ્યા બરાબરના. એ કે તમને કંઈ ખબર પડે તમારા છોકરાઓની કેડો તૂટી ગઈ છે, કેમ આવું કરો છો, મારા છોકરાને મજૂરી કામ કરાવડાવો છો. પેલા દાદા કે મેં તારા છોકરાને સામેથી નથી બોલાયો, પણ તારો છોકરો મને મદદ કરવાની ભાવનાથી આવ્યો હતો, એટલે તો હું એને શીખવાડતો તો કેવી રીતે કરાય. એ કે બહુ જોયા શીખવાડવાવાળા, તમારા છોકરાઓને કરાવડાવો ને, મારા છોકરાને શું કરવા હેરાન કરો છો, એને નિમોનિયા થઈ જશે તો. એ છોકરાને મોકલી દીધો અંદર. પેલી બાઈ અંદર જતી રહી. નાનાભાઈ ભટ્ટે પુસ્તકની અંદર આ પ્રસંગ ટાંકીને નીચે એક વાક્ય એવું લખ્યું છે કે એ વ્યક્તિ, એ નાનકડા છોકરાના મનની અંદર કાયમ માટે નક્કી થઈ ગયું કે વરસાદમાં પલળતા પલળતા તમે રમો તો તમને નિમોનિયા ન થાય,
પણ વરસાદમાં પલળતા પલળતા કોકના ઘરનું કામ કરો તો નિમોનિયા થઈ જાય. એ છોકરાના મનમાં કાયમ માટે નક્કી થઈ ગયું. તો આવું શા માટે કરો છો? કદાચ બહારના કોકના વ્યક્તિ માટે તમારા સંતાનો ઘસાયા તો લાભ તમને જ છે. તમારા ઘરની અંદર કંઈક નાના મોટા કામે તમને મદદ કરશે. પણ આપણે કેવું છે, સ્વમાં વસ પરથી ખસ, એટલું બસ. આવા લોકો સ્લોગન મારે છે એ કે આપણે આપણામાં વસો, આપણું કરો, દુનિયાને જે કરવું હોય એ કરે. પણ મદદ કરવાની ભાવના હશે, ઘસાવાની ભાવના હશે તો પણ પરિવારની સમસ્યાઓનું સમાધાન થઈ શકશે. વાલ્મીકી રામાયણની અંદર લખ્યું છે કે વશિષ્ઠે જ્યારે જાહેરાત કરી કે રામનો રાજ્યાભિષેક કરવાનો છે, એ વખતે રામચંદ્ર ભગવાન દોડતા આવી અને ત્યાં આગળ વશિષ્ઠની આગળ આવીને રડે છે અને રડતા રડતા કહે છે કે આ રઘુકુળની અંદર આ અન્યાયની રીત કેમ છે? વશિષ્ઠ કે શેની અન્યાયની રીત? એ કે એટલા માટે હું તમને કહું છું કે અમે નાના ભાઈઓ નાનપણથી મોટા ભેગા થયા, એક જ ગુરુ પાસે વિદ્યા લીધી, બાણ વિદ્યા શીખ્યા, સાથે હર્યા ફર્યા, જમ્યા, બધાના લગ્ન સાથે થયા. પણ આજે રામને જ કેમ ગાદી મળે છે, નાના ભાઈઓને કેમ ગાદી નહીં? આ મને અન્યાય લાગે છે. હવે રામચંદ્ર જેવા રામચંદ્રને ઘસાવાની ભાવના કેટલી હશે, મદદ કરવાની ભાવના કેટલી, કે સત્તા મળે તો મને એકલાને નહીં પણ મારા ભાઈઓ બધાને પણ એક સાથે સત્તા મળે ને અમે બધા રાજા બનીએ. પણ એ રઘુકુળની રીત નહોતી. એટલે રામચંદ્ર ભગવાનની પણ આ ભાવના આ પ્રસંગ ઉપરથી છતી થાય છે. તો ગમે તેવા સંજોગોની અંદર પણ મદદ કરવાની ભાવના, ઘસાવાની ભાવના એ પરિવારની એક આગવી રીત આપણા જીવનની અંદર હોવી જોઈએ. ઘસાવાની ભાવના હશે ને તો કોઈ પણ નાના મોટા દુઃખની અંદર આપણે ભાગીદાર થઈ શકીશું. રામાયણની અંદર પ્રસંગ આવે છે કે રામચંદ્ર ભગવાન જ્યારે વનની અંદર ગયા એ વખતે સીતા માતાને ત્યાં આગળ બોલાવ્યા અને બોલાવીને કીધું, સીતા માતા કે મારે તમારી ભેગા આવવું છે વનની અંદર. સીતા માતાને રામચંદ્ર ભગવાને કીધું કે અહીંયા જે સુખ સાહેબી ભોગવે છે ને એવી વનમાં નહીં મળે. અહીંયા આગળ જેમ સોનાના પલંગમાં સૂઈ જાય છે ત્યાં તૃણની ઝૂંપડીમાં નીચે સૂવું પડશે. એ કે મને મંજૂર છે. અહીંયા આગળ જાત જાતના પકવાનો મળે છે, એ પકવાનો નહીં મળે. એ કે મને મંજૂર છે. સીતા માતાને કહે છે કે આજુબાજુવાળા બૈરા જોડે ગપ્પા મારે છે એમ ત્યાં કોઈ મળશે નહીં, ત્યાં આગળ એકલા જ રહેવાનું છે. એ કે મળશે. આ જે આભૂષણો ધારણ કરે છે એ ધારણ નહીં કરાય, સાદા કપડાં પહેરીને રહેવું પડશે. દુઃખ પડશે, તકલીફો પડશે, ભીડો પડશે. રામચંદ્ર ભગવાનને સીતા માતા કહે છે કે તમારા સ્નેહથી પુરસ્કૃત થયેલા તમામ દુઃખોને હું સહન કરવા માટે તૈયાર છું. દુઃખમાં ભાગીદાર થવાની વૃત્તિ. અને જ્યારે 14 વર્ષ વનવાસની અંદર રાવણ લઈને ગયો ને પાછા જ્યારે મળ્યા, વાલ્મીકી રામાયણમાં વર્ણન છે કે સીતા માતાના ચારિત્રમાં શંકા કરે છે ભગવાન. અને એ વખતે અગ્નિ પરીક્ષા કરીને પાસ થાય છે અગ્નિ પરીક્ષામાં. પણ પાછા આવ્યા પછી પેલા ધોબીના વચને કરીને એમનો કાયમ માટે ત્યાગ કરી દે છે. ગર્ભમાં લવ અને કુશ હતા, બોલ્યા નથી અને કાઢી મૂક્યા. લક્ષ્મણજીએ ત્યાં વાલ્મીકીના વશિષ્ઠના આશ્રમની અંદર જઈને કીધું કે તમારો કાયમ માટે ત્યાગ કર્યો છે. ત્યારે રડતા રડતા હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો, ભૂયો યથા મે જનનાન તરેપી ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ. એ કે આ જન્મમાં તો શું, પણ 7 જન્મમાં મને રામચંદ્ર જેવો જ પતિ મળે, આવો સંકલ્પ કર્યો. અમારે વિવેક સાગર સ્વામી ઘણી વાર કહે છે કે આજના બૈરા શું સંકલ્પ કરે, હાથમાં જળ લઈને અને પાણી મૂકીને એમ કે આ જન્મમાં તો શું, 7 જન્મમાં આ કાળ મુખાનું મોઢું મારે જોવું નથી, આવો સંકલ્પ કરે. પણ એવું ના કે સીતા માતાની જેમ, પણ સીતાને અંતરમાં પ્રત્યેક પ્રસંગે દુઃખમાં ભાગીદાર થવાની વૃત્તિ હતી, એટલા માટે તૈયાર થયા. રામાયણની અંદર સીતા આદર્શ પાત્ર છે, રામચંદ્ર ભગવાન આદર્શ પાત્ર છે, લક્ષ્મણ આદર્શ પાત્ર છે. પણ બહુ વધારે ચર્ચિત નથી થયું એવું આદર્શ પાત્ર એક ઉર્મિલાનું પણ પાત્ર છે. એક સામાન્ય રામાયણની અંદર, રામાયણની નાની પુસ્તિકાની અંદર એક પ્રસંગ ટાંક્યો છે કે રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનની અંદર ગયા ત્યારે લક્ષ્મણજી ભેગા હતા અને લક્ષ્મણજી 14 વર્ષ સુધી સૂતા નથી. રાત્રે ઊંઘ નિદ્રા દેવીને ગ્રહણ જ નથી કરી. એક રાત્રે રામચંદ્ર ભગવાન અંદર કુટીરમાં સૂતા હતા, લક્ષ્મણજી ચોકી પહેરો કરતા હતા. ત્યારે એક સફેદ વસ્ત્રધારી એક સ્ત્રી એમની પાસે આવી, એ હતી નિદ્રા દેવી. અને આવીને લક્ષ્મણજીને કહે છે કે તમે મારો ક્યારેય સ્વીકાર નથી કરતા, એટલા માટે હું તમને એક પીછું આપું છું. એ પીછું તમારા શરીર પર અડાડશો ને એટલે તમારો ઊંઘ વગર પણ થાક દૂર થઈ જશે, એટલે તમે સેવામાં વ્યવસ્થિત તૈનાત થઈ શકશો. આવું જ્યારે વાત કરી ત્યારે હાથની અંદર પીછું ન લીધું, પણ લક્ષ્મણજીએ નિદ્રા દેવીને વાત કરતાં કીધું કે તને મારા ઊંઘની બહુ ચિંતા હોય ને, પણ મારી ચિંતા કંઈ કરીશ નહીં, હું તો રામચંદ્રની સેવામાં ખડે પગે છું, એટલે મને રામચંદ્રની કૃપાથી કોઈ થાક નથી લાગતો કે દુઃખ પણ નથી થતું, ભીડોય નથી પડતો. પણ અયોધ્યાની અંદર મારી પત્ની ઉર્મિલા પોતાના પરણેલા ધણીને છોડીને ત્યાગ કરીને ત્યાં એકલી રહે છે ને, એને ઊંઘ નથી આવતી, એટલા માટે તું ત્યાં જા, ત્યાં પીછું આપી આવ જઈને, એટલે એનો થાક દૂર થાય. આ વાક્ય, આ ચર્ચા
ઝૂંપડીમાં સૂતા સૂતા રામચંદ્ર ભગવાન અને એની પત્ની સીતા માતા બંને જણાએ આ સાંભળ્યું. બીજું સ્વરૂપ ધારણ કરી અને રામચંદ્ર અને સીતા માતા અયોધ્યામાં ગયા. ઉર્મિલા ત્યાં આગળ સૂતા હતા અને એકદમ એમને જોઈને બેઠા થઈ ગયા અને કીધું કે ભગવાન અત્યારે ક્યાંથી? એ કે અમે વનની અંદર ઝૂંપડીમાં સૂતા હતા, તારા પતિ અને નિદ્રાદેવીનો અમે સંવાદ સાંભળ્યો. એ તને પળે પળે ક્ષણે ક્ષણે લક્ષ્મણજી યાદ કરે છે અને નિદ્રાદેવીને કહેતા હતા કે મારા વિરહમાં ઉર્મિલાને દુઃખ નથી આવતું, ઊંઘ નથી આવતી, એટલા માટે એને આ પીછું આપી આવો. તો તારા ત્યાગથી, તારા સમર્પણથી અમે રામ અને સીતા બંને જણા પ્રસન્ન થયા છે, તારે જે વરદાન માગવું હોય માગી લે. આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ સ્ત્રી હોય ને એ વરદાન માગવા માટે પોતાના ધણીને માગી લે, કાં તો બીજું કંઈ સુખ સાહેબી માગી લે. પણ ઉર્મિલાનો કેટલો મહાન ત્યાગ! એ વખતે ઉર્મિલા કહે છે કે રામચંદ્ર, સીતા માતા, તમે ખરેખર મારી ઉપર રાજી થયા હોય તો આજે મને વરદાન આપો કે 14 વર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણને મારી 1 સેકન્ડ પૂરતી પણ યાદ ક્યારેય ન આવે. આવું માગ્યું. કેમ? શા માટે? કે જો મારી યાદ એને આવશે તો તમારી સેવામાં વિક્ષેપ થશે, માટે હું તમારી પાસે વરદાન માગું છું કે આજ પછી ક્યારે ઉર્મિલા કહે છે કે મારા લક્ષ્મણને મારી ક્યારે યાદ ના આવે. આ દુઃખમાં ભાગીદાર થવાની વૃત્તિ તો અંદરથી હોવી જોઈએ, મનથી, કે આપણે બીજા માટે ઘસાવું છે, મદદ કરવાની ભાવના, તો પરિવારમાં સમપેકતા રહી શકે, સમસ્યાનું સમાધાન થઈ શકે. ઘસાઓ, મદદ કરો, પણ સાથે સાથે ઘસાયાની ભાવના સાથે સાથે તમારા વર્ષોથી તમારા ઘરની અંદર તમારા પત્ની, દીકરા તમારા માટે ઘસાય છે, તમે પણ એમની માટે ઘસાવ છો, પણ ક્યારેય તમારા પત્ની આટલા વર્ષોથી તમારા માટે જમવાનું રોજ બનાવે છે તો ક્યારેક વખાણ તો કરો, 2 વાક્ય કે બહુ સારી રસોઈ બની છે, કે બહુ સારો દાખલો કરીને આજે બનાવી છે. પણ પાછું ટાઈમે ખબર હોવી જોઈએ કેવી રીતે વખાણ કરવા. ઘણીવાર આવી રીતે અહીંથી સભામાંથી ગયા પછી ચાલુ કરી દે ને તોય ઉપાધિ થાય. અમે એકવાર સભા કરી અને સભામાં આવું પ્રસંગ કીધો ને તો એક ભાઈ ઘરે ગયા અને ઘરે જઈ અને બીજે દિવસે સવારની અંદર એમના પત્નીએ કંઈક ઢોકળા બનાવ્યા હશે. તે કે સંતોએ સભામાં કીધું છે ને એટલે આપણે વખાણ કરવા. તે એક ઢોકળું ખાતા જાય ને વખાણ કરતા જાય કે ઓહો શું ઢોકળા છે, અત્યંત સ્વાદિષ્ટ. બીજું ઢોકળું ખાય કે આહા કેટલા પોચા પોચા બન્યા છે. એ કે મોઢામાં નાખીને આંગળા બહાર જ નથી આવતા. અને જેમ જેમ વખાણ કરે ને એમ પેલા બહેનનું મોઢું ફરતું જાય. તો પેલા ભાઈ કે એક તો હું તારા વખાણ કરું છું ને તારું મોઢું આમ રણચંડી જેવું કેમ થાય છે? એ કે બેસો બેસો, મને બધી ખબર છે કે આ તો બાજુવાળા બહેનના ઘરેથી ઢોકળાયા છે ને એટલે વખાણ કરો છો. હવે ખબર હોવી જોઈએ કે બાજુવાળાના ઘરેથી આવ્યા છે કે ઘરના છે, ને તો ઉપાધિ થશે. એટલે ઘસાય પણ પ્રશંસા પ્રસંગ જાણીને કરજો, એમને એમ નહીં કરતા. તો પ્રસંગ આવા બને જીવનની અંદર, પણ એ વખતે ઘસાવાની ભાવના જો આપણા જીવનની અંદર હોય તો ક્યારેય કોઈ બાબતની અંદર પ્રશ્ન થતો નથી. આ પ્રમુખ સ્વામી મહારાજ, આ ગુણાતીત ગુરુ વર્ષોથી બધા માટે ઘસાય છે. મેં હમણાં પધરામણીના પ્રસંગ કીધા, પણ આ ભુજની અંદર ભૂકંપ થયો એ વખતે ભૂકંપની પહેલી જ 9:15 ભૂકંપ થયો. બપોરે 11:30 વાગે આપણી BAPS સંસ્થા, એ BAPS સંસ્થાએ 28,000 માણસને ગરમ ગરમ ખીચડી ખવડાવી હતી. અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ 15 દિવસ દરમિયાન રોજ રિપોર્ટ લેતા. રાત્રે આપણને એમ લાગે છે કે બાપા 10 વાગે સૂઈ જાય છે, એવું નથી હોતું. સૂતા પછી રાત્રે અગત્યના ફોન એટેન્ડ પછી જ કરે છે. 11:30, 12 વાગ્યા સુધી સાંઈ બાપા ફોન ઉપર રિપોર્ટ લે કે શું ચાલે છે, કેટલું પૈસા, કેટલું બધી સંપત્તિ, એટલે આ અનાજ કરિયાણું આવ્યું અને કેટલું તમે વેચ્યું, બધાને કીટમાં શું શું આપો છો એનો રિપોર્ટ લે. એક રાત્રે સંતો પાસે રિપોર્ટ લેતા હતા કે તમે બધાને કીટ આપો છો એની અંદર કઈ કઈ વસ્તુ આપો છો. એટલે બધાને ટીન સિટીમાં રાખ્યા હતા, તેની જીવન જરૂરિયાતની વસ્તુ, ખાટલો, પછી એનું ગોટલું, ગાદડું ને સીધું સામગ્રી, એને ચૂલો, પ્રાઇમસ બધું આપતા હતા. બધી જ સ્વામી બાપાને વસ્તુ ગણાઈ. પ્રમુખ સ્વામી મહારાજ કે બધાના કીટની અંદર એક નેલ કટર ઉમેરી દેજો. એટલે સંતોએ કીધું સ્વામી નેલ કટર શું કરવા? બાપા કે 15 દિવસ ભૂકંપને પસાર થઈ ગયા છે, કેટલાકને નખ કાપવા માટે નેલ કટર નહીં હોય, નેલ કટર પણ આપી દેજો. બહારના એક માણસ જે અદનાબાદનો વ્યક્તિ છે, જેને કોઈ સ્વામિનારાયણ સાથે લેવા દેવા નથી, પ્રમુખ સ્વામી સાથે કોઈ લેવા દેવા નથી, એની પણ ચિંતા નેલ કટરની સાંઈ બાપા કરે છે. નિસ્વાર્થ ભાવે ઘસાયા છે, એની અંદર આનંદ છે. જો એ આનંદ આપણે પામવો હોય તો ઘસાવવું પડશે, પણ સ્વાર્થ વગર. આ સ્વામી બાપા આ રીતે કામ કરે છે. સ્વામી કે કેટલાક માણસો આપણા કેમ્પસની અંદર જમવા માટે નહીં આવે, પ્રતિષ્ઠિત માણસો હશે. સ્વામી કે એને પણ જરૂરિયાત છે તો એના ઘરે જઈને ટિફિન આપી આવવાનું. સ્વામી કે કેટલાક એવા પણ મળશે કે તમે ટિફિન આપવા જશો તો નહીં લે, પણ એને જરૂરિયાત છે ને તો એના આંગણામાં ટિફિન મૂકી આવવાનું, અને બીજે દિવસે નવું ટિફિન આપવાનું. આગલે દિવસે પાછી ઉઘરાણી નહીં કરવાની, પેલું ટિફિન આપ્યું તો આપી જ દો પાછું. સાહેબ કે નવું આપજો. આટલી સૂક્ષ્મતાથી સ્વામી બાપાએ વિચાર કરીને પ્રત્યેક માણસ માટે ઘસાયા છે. ભૂકંપની અંદર 6 ગામડા આખા બનાવી આપ્યા,
અને બધાને સુખ સુવિધા આપી, રોડ રસ્તા અને અંદર મંદિર કરી આપ્યું છે, સરસ. પણ પ્રમુખ સ્વામીને એટલો પણ સ્વાર્થ નથી કે ભૂકંપની અંદર તમારું કોઈ, તમે સંકટમાં હતા, કોઈ મદદ નહોતું કરનારું, ત્યારે આ સાધુએ મદદ કરી હતી તો ભગવાનના મંદિરનું એક પગથિયું તો ચડો, એવું ક્યારેય સ્વામી બાપા બોલ્યા નથી. છેલ્લા 9 વર્ષથી તો સ્વામી ભુજની અંદર ગયા જ નથી પધરામણી કરવા માટે. તો સ્વાર્થની અપેક્ષા ક્યાંથી રહે? નિસ્વાર્થ ભાવે પ્રત્યેક માટે ઘસાયા છે, એટલે આજે દરેકના હૃદય ઉપર રાજ કરી શકે છે, દરેકના હૃદય ઉપર પ્રમુખ સ્વામીની કંઈક છાપ છે. તો આ પ્રકારની રીત આપણા જીવનની અંદર હોય તો ક્યારેય કોઈ વાંધો ના આવે. તો આ ઘસાવાની ભાવના એ પણ આપણી સમસ્યા માટેનું સમાધાન છે. વિશેષ કેટલાક સમાધાનની વાતો આપણે આવતીકાલથી કરીશું.